भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलं सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जयतु शासनं जैनं जयतु शासनम्। લાસ્ટ ટાઈમ આપણે ખાલી બેસવા ઉપર વાત કરેલી કે ખાલી બેસવું અતિશય જરૂરી છે. સાંભળી લેવું અને યાદ રાખી લેવું અને ક્ષયોપશમ વધારવો એનાથી મોક્ષના માર્ગમાં આગળ વધી શકાતું નથી. જ્ઞાનને બહારથી ભરવાનું નથી હોતું. જ્ઞાન ખાલી એટલું જ લેવાનું હોય છે બહારથી. જે શાસ્ત્ર આપે છે કે તું જ્ઞાન સ્વરૂપી છો અને તારું જ્ઞાન તારી અંદર છે, એટલું જ જ્ઞાન ખાલી શાસ્ત્રમાંથી લેવાનું હોય છે. બાકી બધી માહિતી ભેગી કરી લેવી અને પોતાના આત્મા સાથે કોઈ કનેક્શન જ ન થાય તો એ માહિતી જે છે એ કોઈ કામ કરતું નથી. માહિતી જે છે એ ઓલી ડુપ્લિકેટ નોટ જેવી છે. એમ લાગે કે મારા ખીચામાં બહુ રૂપિયા છે, પણ ડુપ્લિકેટ હોય ને બહાર જાય તો ઓલો કે આ નહીં ચાલે આ નોટ. એવી રીતે ક્ષયોપશમવાળાને થાય કે મને તો બહુ ખબર છે, મને તો ઘણું જ્ઞાન છે, પણ ખરેખર જે બધી ટેસ્ટ આવશે એટલે કે ઉદય જ્યારે આવશે કર્મોનો, ત્યારે એને એનું ક્ષયોપશમ જ્ઞાન જે છે એ નવા કર્મબંધથી બચાવી નહીં શકે અને મૃત્યુ વખતે સમાધિ મરણ પણ નહીં કરાવી શકે. તો ક્ષયોપશમથી આગળ વધવાનું થાય એવી ભ્રમણા, બે પ્રકારની ભ્રમણા ચાલે છે કે ચારિત્ર ગમે એમ કરીને તપશ્ચર્યાઓ કરીને ચારિત્રમાં આગળ વધી જાઓ તો પછી મોક્ષના માર્ગમાં આગળ વધો, અને કાં બધું ઇન્ફોર્મેટિવ નોલેજ ભેગું કરી લઉં અને એ માહિતી જ્ઞાનથી હું સમજું કે હું હવે જ્ઞાનમાં ઘણો આગળ છું. તો એ બંને રોંગ ક્રાઇટેરિયા છે. બધા જ્ઞાનનો હેતુ છે આત્માને જાણવું. આત્માને જ ન જણાય તો એને બધી માહિતીઓ ભેગી થાય તો એ તો બર્ડન થઈ ગયું. જે કૃપાળુ કહેતા કે એણે એક જણો માથા ઉપર શાસ્ત્ર ઉચકીને જતો હોય અને એક મન ઉપર શાસ્ત્રનો બોજો ઉપાડ્યો. એ બંનેમાં કાંઈ ફરક નહીં. શાસ્ત્રમાં બોજો ઉપાડ્યો, માથા ઉપર બોજો ઉપાડ્યો એ અને મન ઉપર બોજો ઉપાડ્યો એ બે સરખા છે. મનને તો ડિઝોલ્વ કરવાનું છે, મનને ઓગાળવાનું છે કે પછી અમન સ્થિતિમાં આત્માનો અનુભવ થાય, અને એની બદલીમાં આ જે બહારથી બધું ભેગું કરે એટલે મન ઓર પુષ્ટ થતું જાય. જેને ઓગાળવાનું છે એ પુષ્ટ થતું જાય, અને એટલે એને મન પુષ્ટ થતું જાય જેટલું એટલું એ ધ્યાનમાં ન જઈ શકે. તો શાસ્ત્રનું સાંભળવાનું એટલું છે કે ભાઈ એટલો સમય સંસારની વાતોથી દૂર રહ્યો અને એટલો સમય શુભ ભાવમાં રહ્યો. કેમ કે આગલું પુણ્ય કરેલું ત્યારે એ અહીંયા સત્સંગમાં આવ્યો. હવે સત્સંગમાં પોતાનો ઉપયોગ રાખશે પ્રોપર તો પછી એને નવું પુણ્ય બનશે. પણ એની દ્રષ્ટિમાં ખાલી જ્ઞાન મેળવી લેવા ઉપર જ હશે કે માહિતી ભેગી કરી લઉં તો પછી એને નવું પુણ્ય પણ નહીં બને. આપણે લાસ્ટ ટાઈમ કીધેલું કે ગુરુદેવ કહેતા હતા કે એક ચક્રવર્તીનું જે પુણ્ય હોય એટલું પુણ્ય 1 કલાક તું વિતરાગવાણી સાંભળે એમાં ડેબિટ થાય છે. તો હવે ડેબિટ થાય છે છતાં કેમ સત્સંગ કરવાનું કહે છે કે જો બરાબર સાચી રીતે એ સાંભળે અને એના શ્રદ્ધા જ્ઞાન ચોખ્ખા કરે, એનો ઉપયોગ એ સમયે સત્સંગમાં રાખે તો એ ચક્રવર્તી એટલું જ પુણ્ય પાછું ક્રેડિટ થાય છે નવું. તો ઓલું ડેબિટ થઈ ગયું એ બરાબર છે, પણ સામે એનાથી વધારે જનરેટ થઈ ગયું જો અગર પ્રોપર વેમાં સત્સંગમાં ઉપયોગ રાખે અને મારે મારા આત્માનો અનુભવ કરવો છે
મારે કસાયો ઘટાડવા છે, મિથ્યાત્વ ઘટાડવું છે, એ આશયથી હું સત્સંગ કરું છું અને સાંભળું છું, એમ એનો આશય રહે તો એને પાછું નવું પુણ્ય બની જાય એટલે કોઈ લોસ ન થાય. જેટલું ડેબિટ થાય એનાથી ડબલ ક્રેડિટ થઈ જાય. તો પણ જો રોંગ ઇન્ટેન્શન રાખે તો પછી એનું પુણ્ય ડેબિટ થઈ જાય અને નવું પુણ્ય જનરેટ ન થાય અને અહંકારની પુષ્ટિ થાય ખાલી કે મને હવે ઘણી ખબર છે તો પછી બીજાને સમજાવવા માટે હું આ જ્ઞાન વાપરી શકીશ. પણ સમજણમાંથી સમજણ આવે તો એને પોતાને ક્ષયોપશમ છે તો એ સામેવાળાને બીજે આપશે, એનાથી એનો ક્ષયોપશમ વધશે. તો ક્ષયોપશમ વધશે એનાથી એનું કામ નહીં થાય. આ ક્ષયોપશમ જ્ઞાનીને પણ ક્ષયોપશમ જ છે અને અજ્ઞાની જે માહિતી ભેગી કરે છે એને પણ ક્ષયોપશમ જ છે. પણ એમાં ફરક ક્યાં છે કે અહીંયા આગળ આત્મા આશ્રિત ક્ષયોપશમ છે અને જે ક્ષયોપશમ છે એના પર એની દ્રષ્ટિ નથી. આત્માનો આશ્રય કરવું એમ એની દ્રષ્ટિ છે, એના બાય પ્રોડક્ટમાં એને ક્ષયોપશમ થાય છે અને એ ક્ષયોપશમ જે છે એ સાચો છે, આત્મા આશ્રિત છે તો એનાથી એને ફાયદો થશે. પણ આત્મા આશ્રિત નથી અને ધારણા જ્ઞાન રૂપે યાદ શક્તિથી યાદ રાખી લે છે તો એનાથી તો એને આગળ વધવાનું નહીં થાય, બલકી પાછળ થવાનું થશે. કેમ કે જેમ એક છોકરો હોય કે એક્ઝામમાં ગોખીને બધું લખી આવે અને એક છોકરો હોય એને સમજણ સાથે યાદશક્તિ તો જોઈએ જ ને, લખવા માટે તો યાદશક્તિ જોઈએ જ. તો એને સમજીને યાદ રાખવું અને સમજ્યા વગર રટ્ટો મારવો. આપણે એમ કે રટ્ટો માર્યો છે ને, રટ્ટો સમજ્યા ન હોય ત્યારે એમ કે મેં તો રટ્ટો માર્યો હતો ને રટ્ટો ત્યાં એક્ઝામમાં છાપી કાઢ્યો. તો એ જે રટ્ટો માર્યો હતો અને છાપી કાઢ્યો ને એનું નામ છે એ ક્ષયોપશમી જ્ઞાન, કે એને ખરેખર અંદર કાંઈ જ ટચ નથી થયું, કે એને અંદર કાંઈ સમજાણું નથી. એના ભાવ એને એટલે એના ભાવમાં વિનાશ નહીં આવે, હૃદયની વિનાશ નહીં આવે, કાંઈ જ નહીં આવે. જ્ઞાન એકદમ એટલે એને શુષ્ક જ્ઞાની કીધા, કે જે ધારણા જ્ઞાન પર ટકે છે ખાલી એને શુષ્ક જ્ઞાની કીધા, કે ભાવથી ભીનું નહીં રહે એનું જ્ઞાન. તો ભાવથી ભીનું જ્ઞાન રાખવું જરૂરી છે. કેમ કે આત્મા આશ્રિત કરી અને પછી પોતાનું જે જ્ઞાન અંદરથી આવે એ જ્ઞાન સાચું. બહારથી જે લીધું, બહારથી માહિતી લઈ શકાય, જ્ઞાન અંદરથી આવે અને માહિતી બહારથી આવે. માહિતીને ભેગી કરી શકાય અને પછી એનું વોમિટ કરી શકાય. સેમ ટુ સેમ અંદર લીધું અને પછી બહાર ફેંકી દીધું. અને જ્ઞાન જે છે એ અંદરથી આવે, પોતાના આત્માનો આશ્રય થતાં અંદર જે પોતાના જ્ઞાનાવર્ણ્ય કર્મો ખરે અને એ જ્ઞાનાવર્ણ્ય કર્મો ખરે એનાથી પોતાનો સહજ ઉઘાડ થાય અને એ ઉઘાડમાંથી જે જ્ઞાન આવે એ સાચું જ્ઞાન. એ જે જ્ઞાન આવે એ કોઈ પણ શાસ્ત્ર સાથે ક્યાંય ક્લેશમાં ન હોય. કેમ કે જેટલા જ્ઞાનીઓએ એ જ્ઞાન ઉત્પન્ન કરેલું પોતાનું એ બધું આત્મા આશ્રિત પોતાના જ્ઞાનાવર્ણ્ય કર્મ ખપાવીને એને જ્ઞાન આવ્યું હતું, જે અંદર સ્વભાવમાં પડેલું છે. તો સ્વભાવમાંથી જે જ્ઞાન આવશે એ બધા જ્ઞાનીઓનું કોઈ દિવસ ક્લેશ નહીં થાય, કોન્ટ્રાડિક્ટ નહીં થાય. અભિવ્યક્તિ અલગ અલગ હોઈ શકે પણ એ જ્ઞાન કોન્ટ્રાડિક્ટ નહીં કરે. તો એના માટે હરીફરીને વાત આવી કે ભાઈ સબકોન્શિયસ ખાલી કરવું પડે, ખાલી બેસવું પડે. અને ખાલી બેસવામાં એને ડર લાગે છે, કેમ કે એને અંદર છે કે મારું ઘણું બધું બહાર આવશે જેનું હું જીરવી નહીં શકું, જોઈ નહીં શકું. અને મારું જે મેં જે ઇમેજ ઊભી કરી છે મારી ઇમેજ ટકી નહીં શકે. સબકોન્શિયસ માઇન્ડ રિલીઝ થાય તો એની જે ઇમેજ હોય એ ઇમેજ તૂટી જાય. કેમ કે એણે જન્મોજન્મનું ભર્યું છે. તો કે કરવાનું શું? તો કે ખાલી તારે બેસવાનું છે. હમણાં તો એમ સમજ કે તે તને એપોઇન્ટમેન્ટ આપી છે અડધો કલાકની. તો કે બધાને તો એપોઇન્ટમેન્ટ આપે છે પણ તું તને ક્યારે એપોઇન્ટમેન્ટ આપીશ? કે અડધો કલાક મેં મને એપોઇન્ટમેન્ટ આપી છે અને મારે જે કંઈ આવે અંદરથી કોઈ ક્રાઇટેરિયા નથી કે આ વિચાર આવે, આ વિચાર ન આવે, કાંઈ જ ક્રાઇટેરિયા નથી. સિમ્પલી બેસવાનું છે અને જે આવે એને જોવાનું છે. કોઈ ચૂઝ કર્યા વગર કે સારો વિચાર આવે, ખરાબ વિચાર આવે, સારો વિચાર ખરાબ વિચાર કેમ આવ્યો એવો કોઈ પ્રશ્ન કર્યા વગર જો એ બેસે
એ પ્રશ્ન કરતો એ બંધ થાય કે આ ખરાબ વિચાર કેમ આવે છે મને, આ ખરાબ વિચાર કેમ આવે, એ જેવો એ પ્રશ્ન પૂછે એટલે એનું સપ્રેશન અંદર ચાલુ થઈ જાય. માઇન્ડ સમજે કે આ ચીજ જે છે એને આપણે સ્ક્રીન ઉપર આવવા નથી દેવાના. તો કે ખાલી બેસીએ ત્યારે જ કેમ આપણને વિચાર આવે? તો કે તમે તમારા ઓલા મેસેજીસ હોય ઇનબોક્સમાં હોય, પણ તમે જેવું ચાલુ કરો તો તમારી સ્ક્રીન ઉપર ફટફટ કેવું આવે? તમે જેવું સવારના ઓલું નેટ ચાલુ કરો એટલે કે નેટ ચાલુ કરો પછી કેવું ધડ મેસેજ આવે, એમ તમે ખાલી બેસો એટલે તમારા જે અંદરના ઇનબોક્સના મેસેજીસ છે એ તમારી સ્ક્રીન પર આવવા લાગે. હતા તો ખરા જ અંદર, પણ તમે નેટ બંધ રાખ્યું હતું તો એ આવીને પડ્યા હતા, અને જેવું તમે નેટ ચાલુ કર્યું એટલે સ્ક્રીન ઉપર આવ્યા. તો કે સ્ક્રીન ઉપર નહોતા ત્યારે હતા જ નહીં, ત્યાં અંદર જ હતા. પણ તમે જેવું નેટ ચાલુ કર્યું એટલે સ્ક્રીન પર ધડ આવ્યો તો કે કેટલા બધા એકસાથે આવી ગયા. તો કે ખાલી બેસીએ છીએ એવા ભેરા બહુ બધા વિચાર આવે છે. તો એ તારા ઇનબોક્સમાંથી જ આવે છે. ખાલી તારી સ્ક્રીન પર આવ્યા એટલે તને ટેન્શન થઈ ગયું કે આટલા બધા મારી સ્ક્રીન ઉપર કેમ વિચાર આવી ગયા. તો કે એ સ્ક્રીન ઉપર એ વિચારોને જીરવવા તો પડશે જ, કેમ કે ઇનબોક્સમાં કોણે નાખ્યા છે? ઇનબોક્સમાં નાખનાર કોણ છે? ઇનબોક્સમાં નાખનારે તું જ છે. તો પછી એને જોઈશ નહીં તો તને આગળ ઉપર વધવાનો રસ્તો નહીં થાય. ઉપર જેમ ઓલી બરણીમાં કાંકરા ભર્યા છે ને ઉપરથી સાકર ભરતો જાય, નીચે કાંકરા છે બધા, તો એ કાંકરાવાળી બરણીને ખાલી તો કરવી પડશે, અને તો પછી એમાં જે નાખશે એનો કાંઈ યુઝ થશે. બાકી સાકર ને કાંકરા મિક્સ થઈ જશે અને એનો કોઈ તને યુઝ નહીં થઈ શકે. જ્યારે એમ કહે છે કે 10% પાવર જ કોન્શિયસ માઇન્ડનો છે ને 90% જે પાવર છે એ સબકોન્શિયસનો છે. તો જ્યારે સબકોન્શિયસ રૂલ કરશે ત્યારે તારું કાંઈ નહીં ચાલે. એ ફૂલ અંદરથી ફોર્સથી રિલીઝ કરશે અને એ ઓટોમેટિક તારો જે વિચાર કે ઇમ્પલ્સ જે છે એ તારો કર્મમાં કન્વર્ટ થઈ જશે. પણ તું એને જોવાનું ચાલુ કરીશ તો જ્ઞાનનું ફિલ્ટર આવ્યું એટલે જ્ઞાનના ફિલ્ટરમાં એ ફિલ્ટર થશે. એની અંદર જે ઇન્ટેન્સિટી જે છે, એગ્રેસિવનેસ છે, એ બધી જ્ઞાનની સામે આવવા માત્રથી ઓછું થઈ જશે. ઉપશમ, જેને શાસ્ત્રની ભાષામાં ઉપશમ કહેવાય કે ઉપશમ થયો. જે અતિશય ઉગ્ર કસાયો હતા એ ઉપશમવા લાગ્યા. કેમ કે એને જોવા લાગ્યો એટલે જ્ઞાનના ફિલ્ટરમાં આવ્યું ને જ્ઞાનને ખબર છે કે આ મને હાનિકારક છે. એને અંદર તો ખબર છે એટલે તો એ સ્ક્રીન ઉપર આવવા નથી દેતો કે આ સ્ક્રીન ઉપર લાવવા જેવા નથી, એટલા અંદર નાખ્યું છે ગંદુ. તો એ જેવું જ્ઞાનના ફેર સામે આવશે, જેમ કહેવાય ને કે ટીચર ક્લાસરૂમમાં એન્ટર થયા તો છોકરાઓ એ પહેલાંનો બિફોર ટીચર એન્ટર થયા એનો ક્લાસરૂમ કેવો હોય? હો હા, મસ્તી ચાલતી હોય, ઓલો પોતાની સીટ પર ન બેઠો હોય, ઓલે એના ફ્રેન્ડની સીટ પર બેઠો હોય. અને જેવો ટીચર આવે ને ઓલાને ખ્યાલ ન હોય તો ઓલો કોણી મારે, એ ટીચર આવી ગયા એટલે ઓલો એની સીટ ઉપર જાય. ટીચરે કાંઈ કર્યું છે? ટીચરે કાંઈ કીધું છે કે હું આવું તો ચૂપ થઈ જવાનું? કાંઈ નથી. ટીચર આવીને બેઠતા એન્ટ્રી મારી એટલે ઓટોમેટિક કામ થઈ જાય. એમ જ્ઞાન ખાલી હાજર હોય એ જ્ઞાનની હાજરીમાં ઓટોમેટિક કસાયનું કટિંગ થવા લાગે. આ કયા પ્રકારનો કસાય નાખ્યો છે? એ જ્ઞાન ઓટોમેટિક એને કટિંગ કરે, ઓટોમેટિક ઉપશમ થવા લાગે. પણ એ જ્ઞાનની સામે એને ઊભવું પડે, એણે એકનોલેજ કરવું પડે કે આ મારી વસ્તુ છે, મેં નાખેલી વસ્તુ છે. બહાર વિચાર કંઈ આમ અમુક લોકોને એમ છે ખાલી બેસીએ તો વિચાર આવે, તો વિચાર વાતાવરણમાં છે ને એ વાતાવરણમાંથી ખાલી બેઠા એટલે એની અંદર આવ્યા. તો કે વિચાર વાતાવરણમાંથી અંદર નથી આવતા, તારી અંદર જે છે નાખેલું એને તું ખાલી બેસે છે ત્યારે એ ખાલી એને આઉટલેટ મળે છે, એની બહાર આવે છે. અને તું ખાલી નથી બેસતો તો એ સપ્રેસ થાય છે. એટલો જ છે. બાકી છે તો તારી અંદરની ચીજ, બહારથી નથી આવતી વસ્તુ. એટલે મેજોરિટી લોકોને તો એમ છે કે ખાલી બેસું છું એટલે વિચાર આવે છે, એટલે વાતાવરણમાંથી વિચાર આવે છે. જેમ ટ્રાન્સમિશન ઓલા ટીવીના વેવ્સ આવતા હોય ને એમ મને બહારથી વેવ્સ આવ્યા. બહારથી વેવ્સ નથી આવતા, તારું ટ્રાન્સમીટર અંદરથી જ ચાલુ થાય છે. અને એ તને જે ડર લાગે છે એ ડર તારે કાઢવો પડશે. અને એ ડર કાઢીશ તો જ એને, જેને આપણે કીધું કે સેલ્ફ નોલેજ, સ્વાધ્યાયનો અર્થ શું? સ્વાધ્યાયનો અર્થ છે સ્વનું અધ્યયન કરવું, સ્વને અભ્યાસ કરવો, સ્વને જોવું. તો સ્વને જોવું એટલે શું જોવું? તો સ્વ પહેલાં તારી પાસે સ્વરૂપે શું છે? તારા પોતાના જે પરિણામ છે એ તારું સ્વ છે. દ્રવ્ય તો તને દેખાતું નથી. હવે જે તારી પર્યાય જેમાં જે પરિણામો છે, વિચારો છે, ભાવો છે, એ જ તારું સ્વ છે. અને એનાથી તું જોવાનું ચાલુ કરીશ તો કરતાં એ અપરિણામી સુધી પહોંચીશ. તો તું પરિણામ જોવામાં જ ડરી જઈશ તો એની પાછળ જે અપરિણામી છે એના સુધી તું ક્યારેય પહોંચી નહીં શકે. તો એ જંગલ વટાવવું પડે છે.
બગીચો, આત્માનો બગીચો છે, ગુણોનો બગીચો છે, પણ એ પાછળ છે. અને એની પહેલાં જે પોતે કરેલા દોષો, અજ્ઞાન, મિથ્યાત્વ, એ બધાનું જંગલ છે. અને એ જંગલ જે છે એને વટાવવું જ રહ્યું તો જ પછી બગીચા સુધી પહોંચી શકાશે. અને નહીંતર બગીચા સુધી પહોંચશે નહીં અને આ જંગલને નીકાળશે નહીં. એટલે પછી શું બચ્યું? તો કે આ 10% જે કોન્શિયસ માઇન્ડ છે એના આધાર પર એની જિંદગી ચાલી જાય અને એ ઓલું પેક રાખશે. હજી કદાચ હજી ફોર્સ એટલો ડેવલપ નહીં થયો હોય કે આ જન્મ બી કાઢી નાખે, આવતા જન્મ પર વાત, હજી નથી ખોલવું. એમ કરતાં કરતાં એનું પોસ્ટપોનમેન્ટ કરતાં એના જન્મો નીકળી ગયા અને એ ખોલતો જ નથી. તો એને ખોલવું પડશે. સ્વેચ્છાએ ખોલશે તો પછી ઓછી નુકસાની થશે. ઓલું અમુક આઈટમ ખોટી આવી ગઈ હોય તો એ સ્વેચ્છાએ લોસ બુક કરી લે ને, કે ભાઈ લોસ બુક અત્યારે કર, આજે કરીશ એનાથી કાલે ડબલ થશે, કાલે એનાથી વધારે થશે, પછી ટોટલ કેપિટલ જ સાફ થઈ જશે. એટલે એ સ્વેચ્છાએ લોસ બુક કરે. એમ સ્વેચ્છાએ પરિણામ જોવા બેસ, એની જે નુકસાની આવશે એ તને ન બેસવાથી જે નુકસાની થશે એના કરતાં ઓછી થશે એ નુકસાની. પણ એ બેઠા એટલે એનો મૂડ ખરાબ થઈ ગયો. પછી એને અંદરનું ઉપરનું જે સુખ હતું, આનંદ હતો, એણે જે પોઝિટિવ થિંકિંગ જાળવી રાખ્યું હતું એ બધું ઉડી ગયું. એટલે એને એક પ્રકારનું નેગેટિવ અંદરથી ફિલિંગ આવશે. તો પણ એ નેગેટિવિટીને જીવવી પડશે એને. એ નેગેટિવિટીની પૂરી નિર્જરા થશે તો પછી જે રિયલ પોઝિટિવિટી જે આત્માની છે એ બહાર આવશે. અને નહીંતર સુપરફિશિયલ અને સેલો જિંદગી જીવાશે, જેમાંથી કોઈ ક્રિએટિવ એક્સપ્રેશન નહીં આવે, કોઈ સાચો મોક્ષ માર્ગનો પુરુષાર્થ નહીં થાય, તત્વના સંસ્કાર ઊંડા નહીં જાય, બધું જ બારોબાર રહેશે. તો એના માટે ખાલી બેસવું અતિશય આવશ્યક છે. જેટલું સાંભળવામાં અને વાંચવામાં જેટલો સમય આપે, 1 કલાક સાંભળવાનું કર્યું હોય તો સામે અડધો કલાક ખાલી બેસવું પડે. 2 કલાક સાંભળવાનું કર્યું તો સામે 1 કલાક ખાલી બેસવું પડે. ખાલી બેસો ને, ખાલી 1 મિનિટ, આમ 15 મિનિટ બેસો એટલે તમને ખબર પડશે કે તમારી અંદર કેટલા બધા ઉત્પાદ છે. કાંઈ ન હોય છતાં કેટલું ઓલું ચાલે છે અંદર. ઓલો સાયકલ ચલાવવાનો હોય, હવે સાયકલ ન ચલાવવાનું હોય ને, બેઠો હોય તોય પગ આમ ફેરા કરે. રોજ 4 કલાક 6 કલાક સાયકલ ચલાવતો હોય ને તો કેમ કે એ રહે ને, એનું કન્ડિશનિંગ થઈ ગઈ. એમ માઇન્ડને કન્ડિશનિંગ થઈ ગઈ છે કે સતત સ્પીડથી ચાલવાનું, નોન સ્ટોપ ચાલતા જ રહેવાનું. ગાડીનું ઉભાડવાની નહીં, ચાલતા જ રાખો તો કેવી રીતે થશે? ક્યાંક તો ઊભું જ પડે ને. તો એમ તમારી જે માનસિક જે ગાડી છે, મેન્ટલ ગાડી, સર્વિસિંગ માટે ગાડી નાખો છો ને, કે ત્યારે 8 દિવસ ગાડી વગર ચલાવો છો ને, તેમ માઇન્ડને સર્વિસિંગ તો લાગશે ને. એ સર્વિસિંગ એટલે અડધો કલાક ખાલી બેસો ને તો એ માઇન્ડનું સર્વિસિંગ થાય, કે અંદરથી જે ખોટી ચીજો છે એ બધી બહાર ફેંકાય, સ્ક્રીન ઉપર આવે. અને જેમ તમે જોતા જાઓ એમ એની વિચારોની સ્પીડ ઓછી થતી જાય. એ ભાવમાં જે કસાઈની જે તીવ્રતા હોય એ ઓછી થતી જાય. તમને પૂરેપૂરું ખબર પડે કે તમારા કયા કસાઈને તમારે એલર્ટ રહેવાનું છે, કઈ વ્યક્તિ માટેના કેવા ફિલિંગ્સ છે, એ તમને બધી જ જ્ઞાન બધું જ ટેક ઓવર કરી લે અને બધી ચીજ અપ ટુ ડેટ કરીને આપે. અને જેને કારણે તમને ખબર પડી જાય કે આ વ્યક્તિ સાથે મને આવા ફિલિંગ છે, ભલે હું એની સાથે વ્યવહાર આ કરું છું પણ મારા ફિલિંગ્સ આ છે. એમ યુ આર વેરી ક્લિયર અબાઉટ યોર સેલ્ફ. એને કારણે આવેશમાં આવીને કોઈ ચીજ થઈ જાય એવું ન બને. આવેશમાં આવીને જેટલી ચીજો થાય છે એ બધી જ અર્ધજાગૃત મનમાંથી જે ક્રિયા આવે એ આવેશવાળી આવે. કેમ કે એને જ્ઞાને જોવાનું ટાળ્યું અને પછી સબકોન્શિયસે કમાન્ડ આપી દીધો કે હવે આ ફાયર કરો. અને એ સબકોન્શિયસે એકવાર કમાન્ડ આપી દીધો ફાયર, પછી કોન્શિયસ માઇન્ડની તાકાત નથી કે એને રોકી શકે. બટન પ્રેસ થઈ ગયું એટલે એ કર્મ બનશે અને એનું કર્મનું બંધન આવતા જન્મમાં પાછું આવશે. તો એના માટે ફરીને આપણામાં આવે છે કે કાંઈ તો કે શું શીખવાનું છે? તો કે કાંઈ ન કરતા શીખવાનું છે. કાંઈ ન કરવું એ શીખવાનું છે. કરવાનું તો બહુ શીખવું, હવે ન કરવાનું કેવી રીતે એ શીખવાનું છે. કે કાંઈ જ કરવાનું નથી તારે. પર્યાય એના ક્રમમાં છે. દ્રવ્ય તો અવિનાશી છે, ઉત્પન્ન નથી થયું, નાશ નથી થવાનું, એ તો શાશ્વત છે, એમાં તારે કંઈ કરવાનું નથી. પર્યાય એના ક્રમબદ્ધમાં છે, એમાં તારે કંઈ કરવાનું નથી. હવે તારે શું કરવાનું? તો કે તારી પાસે જ્ઞાન દર્શનનો જે ગુણ છે એ ગુણને તારે વાપરવાનો છે. અકર્તા બની અને એ જ્ઞાન દર્શનનો ગુણ તું વાપરવાનું ચાલુ કરે એટલે તારું જ્ઞાન દર્શન ખીલતું જાય. તારો જે ગુણ છે, જે ચીજને ન વાપરો એ ચીજ કટાતી જાય અને જે ચીજને તમે વાપરો
એ ચીજ ખીલતી જાય, એનો પાવર વધતો જાય. તો ખાલી તમે બેસો એટલે તમારો જ્ઞાન દર્શનનો ગુણ વપરાય, અને ગુણ વપરાય એટલે એ ગુણને પોષણ મળે, એટલે એની તાકાત વધતી જાય, અને ક્રિયામાં જે તાકાત છે એ બધી ટ્રાન્સફર થતી જાય જ્ઞાન દર્શનમાં. તો આખા દુનિયામાં પણ તમે કહો કે એક વર્કર છે એ પ્લાન્ટમાં કામ કરતો હોય, અને મેનેજર હોય એ એસી ઓફિસમાં બેઠો હોય, અને એના ટેબલ ઉપર બધા ડેટા આવે કે આટલું પ્રોડક્શન થયું, આટલું પ્રોડક્શન થયું, આ માલનું આટલું થયું, આટલું બાકી છે, આટલું બાકી છે, બધો ડેટા પરથી ડિસાઇડ કરે. ને ઓલો એકચ્યુઅલી કામ કરતો હોય તો પગાર કોનો વધારે હોય? પગાર એસી ઓફિસમાં બેસતો એનો પગાર વધારે હોય, અને ઓલો એકચ્યુઅલ લેબર કરે છે એનો પગાર ઓછો હોય. એમ કેમ? તો કે એમ કેમ કે જ્ઞાન જેમ વાપરશે એમ એની વેલ્યુ વધતી જશે. લૌકિકમાં પણ જે દિમાગથી જેટલું કામ કરશે એની વેલ્યુ વધારે હશે. હાથગાડીવાળો આ શરીરથી હાથગાડી ખેંચે તો એની શું કિંમત? ઓલો કુલી બેગા આપણા તમારું વજન ઉપાડે, બેગ ઉપાડે તો એની શું કિંમત? અને ઓલો આર્કિટેક્ટ છે એ પ્લાન બનાવીને આપે, ખાલી એણે કંઈ ઈંટ ને રેતી ને ચૂનો મૂકવા જાય ત્યાં કાંઈ ન કરે. તો એ કેબિનમાં બેઠો હોય, કેબિનમાં બેઠા બેઠા ઓર્ડર છોડે કે આ બરાબર નથી, આ તમે આ નથી કર્યું, આમ મારા પ્રમાણે નથી. એ એસી કેબિનથી હલે જ નહીં. તો કરે છે શું? તો શું વપરાય છે? તો કે એનું જ્ઞાન વપરાય છે. તો જ્ઞાન વપરાય છે એટલે એની વેલ્યુ વધી ગઈ. તો એવી જ રીતે જીવન આધ્યાત્મમાં પણ જ્ઞાન વપરાય એમ ઉપર 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 થતો જાય, અને જેટલું એને એકચ્યુઅલ ક્રિયા કરવી પડે, કરતાં પણ કરવું પડે, એટલું એની વેલ્યુ ડાઉન થઈ જાય. હવે શાસ્ત્રમાં એમ આવે, ફરી ફરીને ઘડીએ ઘડીએ આવે કે 6 કાય જીવની રક્ષા કરો, 6 કાય જીવની રક્ષા કરો. કેમ કે આખું ચરણાનું યોગ જે ટકેલું છે શેના ઉપર? તો કે ભાઈ 6 કાય જીવની રક્ષા કરો, નહીં તો તમને બહુ દુઃખ આવશે. આખું ચરણાનું યોગ એના ઉપર છે કે 6 કાય જીવની રક્ષા નહીં કરો તો તમને શારીરિક પીડા આવશે, દુઃખ આવશે, જે તમે સહન નહીં કરી શકો. તો આ 6 કાય જીવના જે 6 કાય જીવ છે એને સમજવા જરૂરી છે કે એ કોણ છે 6 કાય જીવ. તો પહેલાં તો જે જીવ છે એના 2 પાર્ટ પડે છે, કે એક સંસારી અને બીજા સિદ્ધ. એમ 2 ટાઈપ થઈ, જીવની 2 ટાઈપ થઈ. સૌથી પહેલું પાર્ટ ક્યાં? તો કે સંસારી અને સિદ્ધ. તો કે સિદ્ધ કોણ? તો કે જે સિદ્ધ શિલા ઉપર પહોંચી ગયા, અશરીરી થઈ ગયા, અને હવે ક્યારેય જન્મ લેવાના નથી, સંસારમાં પાછા આવવાના નથી. એ અશરીરી જે થઈ ગયા, સિદ્ધ શિલા પર બેસી ગયા, શાશ્વત કાળ માટે, અનંત કાળ સુધી હવે સિદ્ધ શિલા પર જ રહેશે. એ બધા જીવો જે છે એ સિદ્ધ છે. તો જીવોની 2 ટાઈપ થઈ, એમાં એક તો સિદ્ધ છે એ, અને બીજું કીધું કે સંસારી. તો કે સંસારી કોણ? તો કે જે પણ સિદ્ધ નથી થયા એ બધા સંસારી. જે પણ સિદ્ધ નથી થયા એ બધા સંસારી. તો હવે અરિયન ભગવાન પણ, તીર્થંકર ભગવાન પણ સિદ્ધ નથી થયા એટલે એ સંસારીમાં આવે. 14મા ગુણસ્થાન સુધી જીવ સંસારી કહેવાય. સિમંદર સ્વામી અત્યારે 13મા ગુણસ્થાન પર કહેવાય. અને જ્યારે એ દેહ છોડે, તીર્થંકર જ્યારે દેહ છોડે, કે સામાન્ય કેવડી હોય ને દેહ છોડે, ત્યારે એકદમ માઇક્રો સેકન્ડ માટે 14મું ગુણસ્થાન આવે. એમ કહે છે કે અ ઈ ઉ એમ 3 અક્ષર ખાલી બોલાય, એમાં જેટલો સમય જાય એટલા સમય માટે 14મું ગુણસ્થાન ટકે. એ ક્યારે? કે શરીર અને આત્મા છૂટા પડતા હોય પરમનન્ટલી. હવે અનંત કાળ સુધી એમને શરીર લેવાનું નથી. લાસ્ટ જે શરીર છે એને આત્મા એનાથી છૂટો પડે છે, એના બધા પ્રદેશોને પાછા ખેંચે છે. જે શરીરમાં વ્યાપેલા છે આત્માના પ્રદેશો, એ બધા પ્રદેશોને પાછા ખેંચે છે, અને હવે પરમનન્ટલી શરીરને છોડી દેશે, અને ક્યારેય પણ શરીર પાછું ગ્રહણ નહીં કરે. એ સમયે આ 3 અક્ષર બોલાય એટલા સમય પૂરતું જે ગુણસ્થાન આવે એ 14મું ગુણસ્થાન. અને જેવું 14મું ગુણસ્થાન પૂરું થાય અને એ છૂટું પડી જાય શરીરથી, એક સમયમાં એ સિદ્ધ શિલા પર પહોંચી જાય, એટલે એ સિદ્ધ થઈ જાય. તો એ 14મા ગુણસ્થાન સુધીના જીવ જે છે એ સંસારી કહેવાય. તો કે હવે સંસારી જે જીવો છે એના પાછા 2 પાર્ટ પડે. તો કે સ્થાવર અને ત્રસ. તો કે ત્રસ એટલે કોણ? તો કે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય, સંગની ને અસંગની, એ બધા જે છે એ ત્રસમાં આવે. અને સ્થાવર એટલે 1 ઇન્દ્રિય,
એકેન્દ્રિયમાં સ્થાવર આવે. તો હવે ત્રસ પર્યાય એટલે 2 ઇન્દ્રિયથી લઈ અને પંચેન્દ્રિય સુધીના બધા જીવો એક સાથે, એ બધાને એક વર્ડમાં કહી દે ત્રસ પર્યાય. તો અને અહીંયા આગળ એકેન્દ્રિય જે છે એ સ્થાવરની નીચે આવે. હવે એ એકેન્દ્રિય જે છે એના પાછા 5 પાર્ટ પડે. સ્થાવરના પાછા 5 પાર્ટ પડે. પૃથ્વીકાય, અગ્નિકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય ને વનસ્પતિકાય. આ એકેન્દ્રિયના 5 પાર્ટ પડે. તો કે પૃથ્વીકાય એટલે કોણ? તો કે પૃથ્વી જેની કાયા છે એ પૃથ્વીકાય. પૃથ્વી જ જેની કાયા છે. તો કે એ કેવી રીતે? તો કે આ હીરા, માણેક, મોતી, આ ખાણની અંદર જે બધું હોય ધાતુ, એ બધા એકેન્દ્રિય જીવ છે. હીરા જે છે એ એકેન્દ્રિય જીવ છે. જે કૃપાળુદેવની જીવનની કરુણતા એ હતી કે એ કહેતા કે આ એકેન્દ્રિયના જીવ છે ને હીરાનો ધંધો હતો એમનો, એ ઉદય હતો. અભિપ્રાયમાં ખબર હતી કે આ એકેન્દ્રિય જીવ છે ને આ ધંધો ન કરાય, અને ઉદયમાં એનો ધંધો હતો. એ અભિપ્રાય અલગ અને ઉદય અલગ. ઉદય જ્ઞાનીએ પણ વેદવો પડે, જાણે છે કે આ કેન્દ્રીય જીવ છે. ને કોઈ હીરાનો કે કાંઈ સેટ પહેર્યો હોય તો એમ કહેતા કે આ મણદાઓ પહેરીને શું આવ્યા? કેમ કે જે હીરા છે એ એકેન્દ્રિય જીવે છોડેલું શરીર છે, એનું શરીર છે એકેન્દ્રિય જીવનું. તો કે પૃથ્વીકાય એટલે જેની કાયા જે છે, પૃથ્વી જે છે એ જેની કાયા છે, એ પૃથ્વીકાય. પછી જલકાય એટલે જલ જ જેની કાયા છે, એ જલકાય. જલની અંદર જે જીવ છે એની વાત નથી. જલચર જીવ કહીએ આપણે, એક્વેટિક એનિમલ્સ કે ફિશ છે એ જલચર કહેવાય. જલચર એ અલગ, પણ જલકાય એટલે કે જલ જેની કાયા છે, એ જલનું જે બુંદ છે, પાણીનું બુંદ છે, એની અંદર અસંખ્ય જીવ છે, એ જે છે એ જલકાય. પછી અગ્નિકાય, તો જે અગ્નિ છે, પેટેલી અગ્નિ, એ અસંખ્ય જીવોની બનેલી છે. એની અંદર એ અગ્નિ એ જ એનું શરીર છે. પછી પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય. આ વાયુની અંદર વાયુકાય જીવ છે. તો વાયુ જે છે એ જ એનું શરીર છે, એ વાયુકાય. અને પછી વનસ્પતિકાય. હવે વનસ્પતિકાય જે છે એના 2 પાર્ટ પડે પાછા, સામાન્ય અને પ્રત્યેક. હવે પ્રત્યેક એટલે એક વનસ્પતિ છે કે આ લીમડાનું ઝાડ અને એમાં એક જ જીવ હોય, એ પ્રત્યેક કહેવાય. અને સામાન્ય એટલે કે આપણે જે કહીએ કાંદા, બટેટા, લસણ અને નિગોદ, એ નિગોદ જે છે એ વનસ્પતિ સામાન્ય જે છે, સામાન્યમાં આવે. વનસ્પતિ કાયમાં જે સામાન્યનો પાર્ટ છે એ નિગોદ છે. તો કે હવે 6 કાય જીવની રક્ષા કરવાની, તો 6 કાયમાં કોણ આવે? તો કે આ પૃથ્વીકાય, પછી જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. 5 એકેન્દ્રિયના કીધા આપણે, પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય. એ 5 કાય એ થયા. અને પછી સેકન્ડ પાર્ટ આપણે કર્યો હતો ને ત્રસ, એમાં બધા આવી ગયા. તો કે આ ત્રસ અને આ 5 એકેન્દ્રિયના એ મળીને 6 કાય જીવ. આ 6 કાય જીવની રક્ષા કરો, નહીંતર દુઃખ આવશે. એમ આવે. આ 6 કાય જીવની રસ્તામાં આવે શાસ્ત્રમાં. તો 6 કાય તો ખબર હોવી જોઈએ ને કે 6 કાય ક્યાં છે. તો કે આ પૃથ્વીકાય, વાયુકાય તો બોલો છો તો તમારે જીવ મરે છે. પછી અગ્નિ કરો છો એમાં જીવ મરે છે. હવે એટલે જ તો આપણે કહીએ છીએ કે કોઈ પણ પુણ્ય જે છે એમાં પાપ ભળેલું છે. તમે કોઈને ગરીબને રસોઈ કરીને જમાડ્યા, તો રસોઈ કરવામાં અગ્નિ વપરાણીને, તો એ અગ્નિ જે છે અગ્નિના જીવો મરે છે એમાં. અગ્નિ એનું શરીર છે, અને એ જ્યારે તમે ચાલુ કરો છો, બંધ કરો છો, ત્યારે એ મરી જાય છે. એવી રીતે પાણી જે છે એ વપરાણું. તો પાણીને તો તમે ખાલી એક ટમ્બલરમાંથી બીજા ટમ્બલરમાં નાખો, એમાં એ અસંખ્ય જીવો મરી જાય પાણીના. એટલા મૃદુ અને સોફ્ટ અને કોમળ છે કે ખાલી પાણીને વાસણમાંથી ઠાલવો ત્યાં તો એ મરી જાય. તો કહે છે કે આ બધા જીવો, પણ હવે આ જ બધા જીવોને બચાવી 6 કાય જીવની રક્ષા કરવી, એને જ ધર્મ સમજી લીધો. જે આત્માને સમજે એ આ 6 કાય જીવની રક્ષા કરે. મુનિ આત્માની સાથે કનેક્ટેડ છે, અંદરથી આત્માને પોતાના ગ્રહણ કર્યો છે, તો એને આ 6 કાય જીવની રક્ષાનો ભાવ આવે છે. અને એ રાતે એક પડખે સૂઈ રહે છે કે હું પડખું ફરીશ અને મચ્છર બેઠો હશે તો મરી જશે, તો એ એની રક્ષા કરવા માટે એક પડખે સૂઈ પડ્યા રહે. એ ભાવ આવે, પણ એ જે ભાવ આવે એ ધર્મ નથી.
એ શુભ એ ખાલી બતાવે છે કે જે આત્મા તરફ જાય એને કેવા શુભ ભાવ આવે, એની પ્રકૃતિ કેટલી કોમળ થતી જાય. જેમ જેમ આત્મા તરફ જવા લાગે એમ એની પ્રકૃતિ કોમળ થતી જાય, અને જેમ જેમ એ આત્માથી દૂર જવા લાગે એમ એની પ્રકૃતિ કઠોર થતી જાય. જેટલો કઠોર થતો જાય એટલો આત્માથી દૂર થઈ ગયો એ, અને જેટલો એ આત્મા તરફ જશે, કોઈ શાક સમારતું તો કૃપાળુદેવ રડતા, કોઈને ઓલું કાકડી ટમેટા કે કાંઈ સમારતા જોઈએ કે એને સમારવાનું આપ્યું હોય ઘરમાં, તો એ સમારતા સમારતા રડે. કેમ કે એને ખબર પડે છે કે આ હું એક એક કટ કરું છું એમાં કેટલા અસંખ્ય જીવો મરે છે જે મને દેખાતા નથી, પણ એના જ્ઞાનમાં તો આવી ગયું છે કે આ છે સત્ય. તો એની પ્રકૃતિ એટલી કોમળ થઈ જાય કે એને ખબર છે, સિદ્ધાંત એને ખબર છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી ન શકે. એ સમયે જે જીવ મર્યો એનું આયુષ્ય કર્મ પૂરું થવાનું હતું એટલે મર્યો, અને એમાં હું નિમિત્ત રૂપે હતો એ પણ જાણે છે, અને છતાં એને પોતાને દેખાતું તો નથી ને, પોતાના અત્યારે તો જ્ઞાનમાં નથી દેખાતું ને કે આ હું ચાકુ આમ કરું છું એ ઓલા જીવને અડતું પણ નથી. ચાકુથી હું આમ બટેટું કટ કરું તો એ ચાકુ જે છે, સિદ્ધાંત એમ કહે છે કે ચાકુ જે છે એ બટેટાને અડતું પણ નથી. ચાકુ અલગ દ્રવ્ય છે અને બટેટું અલગ દ્રવ્ય છે, અને એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી ન શકે. બટેટાના જે બે પીસ થાય છે એ એની પોતાની એ સમયની યોગ્યતાથી અને એની પોતાની પર્યાય એની મેળે થાય છે. બટેટાના પરમાણુઓની યોગ્યતાથી 2 પીસ થાય છે કે 4 પીસ થાય છે કે જે કંઈ થાય છે, એમાં ચાકુ ખાલી નિમિત્ત રૂપે છે, બાકી ચાકુ અડતું નથી. ગુરુદેવ કહે કે કોઈ ગરદન પર ચાકુ ચલાવે તો ચાકુ જે છે એ ગરદનને અડતું જ નથી. પણ એ તને તારા જ્ઞાનમાં તો દેખાતું નથી ને, તો તારો અંદર સહજ તારો અંદર ભાવ શું આવે છે, ત્યારે આને દુઃખ પડ્યું, આને દુઃખ ન પડે. તો એ અગર સિદ્ધાંત જે છે એની જગાએ હોય અને અંદર ચારિત્રની અસ્થિરતાનો રાગ જે થાય એ એની જગાએ હોય. એટલે સિદ્ધાંતને જડ રીતે પકડી ન રાખે જ્ઞાની કે હું એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી ને, તો શું પછી મારા ઉપર શું, હું એક બાલટી પાણીથી નાવ કે સાવર નીચે 1 કલાક નાવું, મારા કારણે કોઈ થોડી મરે છે. તો કે એને ઉપયોગ ચૂક્યો કહેવાય. ચરણાનું યોગ ભગવાન કહે છે તારે ઉપયોગમાં રહેવાનું છે કે મારા નિમિત્તે કોઈને દુઃખ ન મળે, મારા નિમિત્તે કોઈનું મૃત્યુ ન થાય. તું કે ભાઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, તો પછી કુદરત તને બધે જ નિમિત્ત બનાવશે, અને તને તો હજી કંઈ અકર્તાપણાનો અનુભવ તો છે એની અંદર, એટલે તારા એકાઉન્ટમાં બધાય પાપ જશે. કેમ કે તું પુણ્ય કરે છે ત્યારે બી ક્રેડિટ માગે છે, તો પછી પાપ કરીશે તે ત્યારે કરતાપણું ગયું નથી એટલે એ ક્રેડિટ માગશે જ. પુણ્ય કરશે તોય ક્રેડિટ માગશે, તો પાપ કરશે તો કંઈ ક્રેડિટ માગશે નહીં. એ કર્મના પરમાણુ એને આપી દેશે કે તારા એકાઉન્ટમાં આટલું થઈ ગયું ક્રેડિટ, પાપ ક્રેડિટ થઈ ગયું એટલું ઓટોમેટિક, કેમ કે તું પુણ્ય પોતે માગે છે. તો છકાય જીવને બચાવવા એ ધર્મ નથી, પણ ધર્મના રસ્તે ચાલે એ છકાય જીવને બચાવવાનો ભાવ એને આવે. કન્વર્સ ઇઝ નોટ ટ્રુ કે જે છકાય જીવની રક્ષા કરે એ ધર્મના રસ્તે છે એમ નથી, પણ ધર્મના રસ્તે છે એ છકાય જીવની રક્ષા કરનારો જ હશે. એ છકાય જીવની ઉપેક્ષા કરનારો ન હોઈ શકે, એ વસ્તુ અલગ છે. પણ એ જાણે છે કે આ શુભ ભાવથી ધર્મ નથી, આ શુભ ભાવથી નિર્જરા નથી, આ શુભ ભાવથી મને દેવગતિ આવશે, એને બધું જ ખબર છે, અને છતાં એને શુભ ભાવ થઈ જાય છે, અને એ થઈ જાય છે એના જાણનારા રૂપે રહે છે. એટલે 2-4 ભાવમાં હિસાબ પૂરો થઈ જાય છે. મલિન ભાવ દશાવાળો સ્વભાવમાં જઈ શકે નહીં. વિશુદ્ધ ભાવ દશાવાળો ભાવ સાથે ભેદ જ્ઞાન કરી અને સ્વભાવમાં જઈ શકે. સ્વભાવમાં અશુભ ભાવમાંથી સીધા સ્વભાવમાં જઈ નથી શકાતું. અશુભ ભાવવાળો સીધો સ્વભાવમાં ન જઈ શકે, પણ મલિન ભાવ દશાવાળો સ્વભાવમાં જઈ શકે નહીં. વિશુદ્ધ ભાવ દશાવાળો ભાવ સાથે ભેદ જ્ઞાન કરી સ્વભાવમાં જઈ શકે, પણ અશુભમાંથી જે શુભમાં આવ્યો છે અને હવે વિચારે છે કે આ શુભ પણ મારું સ્વરૂપ નથી, મારો તો જે શુદ્ધ ભાવ છે એ જ મારો છે, આ શુભ ભાવ મારો નથી, એમ કરી ભેદ જ્ઞાન કરે અને સ્વભાવમાં જઈ શકાય. શુભ ભાવ સાથે ભેદ જ્ઞાન થઈ શકે અને જઈ શકાય, પણ અશુભ સાથે ભેદ જ્ઞાન કરીને કોઈ સીધો શુદ્ધ સ્વભાવમાં જઈ શકે નહીં. વચ્ચેનું સ્ટેપ્સ એને લેવું જ પડે છે, બધાને લેવું પડે છે. જેટલા મોક્ષે ગયા એ વિતરાગ થતાં પહેલાં આ શુભ ભાવમાં આવ્યા અને શુભ ભાવ પણ મારો નથી એમ કરી અને આત્મામાં
ઠરી ગયા. જેટલું જેટલું આત્મામાં લીનતા થતી જાય, જેટલું જેટલું શુક્લ ધ્યાન થઈ શકે એટલું પછી આ ધર્મ ધ્યાન જે છે એ એના માટે હેય થતું જાય. પણ શુક્લ ધ્યાન થતું ન હોય અને ધર્મ ધ્યાનને હેય કરવા લાગે તો પછી એને અશુભ ગતિમાં એનો જન્મ થાય, દુઃખ ભોગવવામાં જવું પડે એને. પણ જેમ જેમ આત્મસ્થિરતા વધતી જાય એમ એને શુભનો વ્યવહાર છૂટી શકે. જેટલો જેટલો નિશ્ચય દ્રઢ થતો જાય એટલો એટલો વ્યવહાર છોડી શકે. પણ અંદર નિશ્ચય દ્રઢ થયો નથી અને વ્યવહાર છોડવા લાગે તો એને અશુભ ગતિમાં જન્મ થાય. એક સમયમાં 3 ઘટના એક સાથે થાય છે. જૂના કર્મોનો ઉદય, એનું નિમિત્ત પામીને જીવમાં થતા મોહરાગ દ્વેષ અને એનું નિમિત્ત પામીને બંધાતા નવા કર્મો. અનાદિકાળથી આ રીતે ભવ બ્રહ્માંડ ચાલી રહ્યું છે. જૂનો કર્મ જે પહેલાં બાંધેલું કર્મ છે ઉદયમાં એક જ સમયમાં થાય, એ જૂનું કર્મ ઉદયમાં આવે. એ જૂનું કર્મ ઉદયમાં આવે અને એને જીવને એને મિથ્યાત્વ ગયું નથી, એના આત્મામાં સ્થિરતા નથી, એટલે એ કર્મ ઉદયમાં આવે. કર્મ તો ઉદયમાં આવે આપણને દેખાતા નથી, પણ એ જે ફળ આપે છે એ નો કર્મ જે આવે, સંયોગ જે બને છે એ સંયોગ તો પોતાને દેખાય છે ને કે આ કોઈક મારો પગ લપસ્યો અને મને ફ્રેક્ચર થયું, તો એ અસાતાવેદન્ય કર્મ ઉદયમાં આવ્યું એ તો મને નથી દેખાતું, પણ આ ફ્રેક્ચર થયું એ તો મને દેખાય છે ને, અને એમાં જે દુઃખ થાય છે, પીડા થાય છે, એ મને અનુભવમાં આવે છે. એટલે કર્મ ઉદયમાં આવે છે નથી દેખાતું, પણ કર્મનું ફળ જે છે એ બરાબર પોતાને વેદનમાં આવે છે. હવે એ સમયે એ નવા મોહ રાગ દ્વેષ કરે છે. પોતાના કર્મને કારણે પોતાને કંઈક ફળ આવ્યું છે, એ જે ફળ ભોગવતી વખતે એ નવા મોહ રાગ દ્વેષ કરે છે. એ સેકન્ડ ચીજ થઈ. અને એ જે મોહ રાગ દ્વેષ થયા એને કારણે નવા કર્મના પરમાણુ પાછા આવીને એના આત્માને લાગ્યા. એ ત્રીજી ઘટના બની. દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યું, એને કારણે એને ભાવ કર્મ કર્યું અને ભાવ કર્મનું નિમિત્ત પામીને દ્રવ્ય કર્મ નવા બંધાણા. એટલે જૂના ખરી ગયા ને નવા પાછા આવી ગયા. તો અસાતા ભોગવતા ભોગવતા એણે જે આર્ત ધ્યાન કર્યું, રૌદ્ર ધ્યાન કર્યું, નિમિત્તને દોષ આપ્યું, આને કારણે થયું, આને કારણે થયું, આ ન કરત આમ તો ન થાત, આને મેં કેટલો સમજાવ્યો હતો, એ બધું જે કરે એટલે એને નવું કર્મનું બંધન થયું. અરે તારો હિસાબ હતો એટલે એવું નિમિત્ત આવ્યું તને. હવે એ નિમિત્ત સાથે ક્યાં તું આર્ગ્યુમેન્ટમાં પડે પાછો નવેસરથી, પાછું તને નવેસરથી નવું કર્મ બન્યું. જે કંઈ ઘટિત થઈ ગયું એ પોતે કર્મનું ફળ છે. ઘણાને એમ થાય કે આણે મને પહેલાં આ કર્મ પહેલું કે આ કર્મનું ફળ, એમ કે એણે કોઈકે એને ધક્કો માર્યો તો એમ સમજે કે મેં પહેલાં પૂર્વમાં એને માર્યો તો એટલે માર્યો કે એણે નવો માર્યો, તો કે નવો કોઈ મારતું જ નથી, નવો ધક્કો કોઈ મારતું જ નથી. એ જે છે એ એટલું સર્કલમાં ચાલે છે. આખું કર્મ જે છે એ સર્કલ. તારું અસાતા વેદના ઉદયમાં ન હોય અને તો તને કોઈ ધક્કો મારી જાય તો તારું અસાતા ઉદયમાં નહીં હોય ને તો એ તને ધક્કાથી તને કાંઈ નહીં થાય, તું સંભળી જઈશ અને તને ધક્કો મારનારો પડી જશે અને એને ફ્રેક્ચર આવશે. કેમ કે તારું અસાતા ઉદયમાં નહોતું અને એ તને ધક્કો મારવા ગયો તો એનું એ પોતે પડી ગયો ને એને ફ્રેક્ચર આવશે, તને નહીં આવે. તો તને કંઈક થયું, દુખાવો ચાલુ થયો કે કાંઈ પીડા આવી કે કંઈક એવા દુઃખદ સંયોગ થયા તો એ કર્મનો ઉદય છે. તારો પાછલો કર્મનો ઉદય થયો ત્યારે તને એવું નિમિત્ત આવ્યું. હવે એ નિમિત્ત વખતે એ નવા ભાવ કર્મ કરે. એ ભાવ કર્મનું નિમિત્ત પામીને નવા દ્રવ્ય કર્મ એના આત્મા સાથે જોડાય. હવે એ ક્યારે છૂટવાનું થાય? તો અનાદિકાળથી આ વિશેષ સર્કલને આપણે તોડ્યું નથી. દ્રવ્ય કર્મનો ઉદય અને એ ઉદયનું નિમિત્ત પામીને મોહરાગ દ્વેષ અને એ મોહરાગ દ્વેષનું નિમિત્ત પામીને નવા દ્રવ્ય કર્મ. તો હવે આને તો કે કર્મ ઉદયમાં આવે અને મોહરાગ દ્વેષ ન થાય એવું બની શકે? તો કે બની શકે. આત્મામાં સ્થિર રહીને મુનિઓ પોતાના કર્મને ખપાવે છે, એને કોઈ પ્રતિક્રિયા નથી આપતા. એ પ્રતિક્રિયા ન આપવી એ કર્મ મજબૂર ન કરી શકે કે તું મને પ્રતિક્રિયા આપવી કે ન આપવી પોતાનો ફ્રીડમ છે, સ્વતંત્રતા છે. મારે હું આત્માનું લક્ષ્ય છોડું અને કર્મનું લક્ષ્ય કરું, હું શરીરનું લક્ષ્ય કરું તો મને એ પીડાનો અનુભવ થાય ને. એક જ્ઞાની કોઈક વાંચતો તો એમાં આવ્યું, એક હતા તો સમ્યક દ્રષ્ટિ, તો એ દુકાન ને બધું ઘર બાર બધું હતું અને એકવાર એ ધ્યાનમાં બેઠા હતા તો એને ઉંદર જે છે એ કરડી ગયો અને માંસ કાઢી નાખ્યું આખું અને લોહી, અને એ પોતે ધ્યાનમાં હતા. તો એને કાંઈ ખબર પડી નહીં. પછી
બહાર આવ્યા એટલે પછી એના છોકરાએ જોયું તો એણે કીધું કે તમે ઉંદર આટલો કરડે છે ત્યારે તમે ક્યાં હતા? તમને ખબર ન પડી કે આ મને આટલો કરડે છે? તો કે એ ઘટના જ્યાં બની રહી હતી ને ત્યાં હું નહોતો, અને હું જ્યાં હતો ને ત્યાં એ ઘટના નથી બની રહી. હું જ્યાં હતો ત્યાં એ ઘટના નથી બની રહી. હું મારા આત્મામાં અંદર હતો ત્યારે મને આ ઘટના ખબર નથી, ને અહીંયા જે ઘટના ઘટી ને ત્યાં હું નહોતો, અને હું હતો ને ત્યાં ઘટના નથી. હવે બહાર આવ્યા પછી ખબર પડી કે કંઈક થયું છે પગમાં. તો આત્મામાં લીન થઈ જાય ત્યારે શરીરનું શું થાય છે એ ખબર નથી પડતી. મુનિઓને વાઘ ને સિંહ આવીને એના શરીરને ખાય છે તો પણ ખબર નથી પડતી. તો એનો મતલબ તો એનું અસાતાવેદને ઉદયમાં હવે આ જ અજ્ઞાની છે, એને ઉંદર કરડત છે ત્યારે એનું લક્ષ ત્યાં જ જશે અને એ દુઃખ ભોગવશે. તો શું ઓલા મુનિને એ અસાતાવેદનો ઉદય નહોતો હતો ને? અસાતાવેદનો ઉદય ખરી ગયો. મુનિએ એને ના પાડી કે એને વેલકમ ન કર્યું કે મારે ફોડ નથી જવું, મારે એન્ટરટેન પોસ્ટમેન આપવા આવ્યો. ઘણા પોલી તમને નોટિસ આપવા આવે પોસ્ટ બોલો તો કહે ને નહીં નથી લેવાની આપણે નોટિસ. ઓલા વકીલે ના પાડી હોય તો એ ન લે. હા, સમન્સ આવ્યું હોય તો ન લે, પણ સમન્સ આવ્યું તો લેવું જેવું કોણે કીધું? સમન્સ નથી લેતા. માણસો બે સમન્સ ત્રણ સમન્સ જાય છે એ સમન્સ નથી લેતા. તો અહીંયા આગળ કર્મનું સમન્સ આવે તારે લેવું કે ન લેવું તારા ઉપર છે. તો જ્યારે કોણ ન લઈ શકે? જેણે આત્માનું કનેક્શન કર્યું હોય એ જ રિફ્યુઝ કરે. એને ખબર બી ન પડે કે આ રિફ્યુઝ થયું, એને આવ્યો છે જ ન ખબર પડે. સમન્સ આપવા આવ્યો છે જ ન ખબર પડે. તો એણે આત્માની સંસ્કાર એટલા દ્રઢ કરવા પડશે કે ઉપયોગ આત્મા તરફ જ જાય, આત્મા તરફ જ જાય, અને શરીર અને સંયોગ પરથી એનો ઉપયોગ છૂટી જાય, નીકળી જાય. તો પછી એને નિર્જરા થતી જાય અને નવો કર્મ બંધ ન પડે. અને અજ્ઞાની ઉંદર કરડે તો એ ઉંદરને મારી નાખે ગોતીને કે આ ઉંદરે મને કરડ્યો. તો હવે એને આ મને કે મારે એક સ્ટુડન્ટ આવતો ક્લાસમાં તો એ આમ કરીને મચ્છર મારે. તો હું કહું ભાઈ શું કામ મારે છે? હવે તો હતો સિંધી કેવો હોય ને તો આપણે બીજું બધું કાંઈ સમજાવી ન શકાય કે ભાઈ શું કામ મારે છે તું? तो क्या उसको कुछ होता है? मेरे को कितना काटता है वो उसको कुछ बोलता है कि इसको नहीं काटूं? तो फिर मैं क्यों सोचूं कि उसको नहीं मारूं? मेरे को इतना काटता है तो मैं तो उसको कुछ नहीं करता, फिर भी मेरे को काटता है. बोला तू नहीं करता नहीं, तू पहले कुछ जो करके आया उसके हिसाब में वो तेरे को काटता है. एक ज घर હોય ને એમ એક જ જગા હોય એમાં એક જણો મસ્ત સૂઈ જાય ને એને મચ્છર કાંઈ ન કરે ને ઓલાને પૂરેપૂરું કાટે. હા, તો તારો હિસાબ વગર તને એક મચ્છર કાટી ન શકે. તારું અસાતાવેદનામાં ઉદયમાં ન હોય ને મચ્છર કાટી લે તને, એવો અન્યાય છે આ કુદરતમાં. એક મચ્છર તને કાટી ન શકે. લાખ ચાહે તારા પર બેસે ત્યારે એ સમય એ પેનિટ્રેટ ન કરી શકે તને, તારું અસાતાવેદનીય ન હોય તો. તો એમ સમજે એટલે કે મારા અસાતાવેદનીયથી જ ઘટના બની છે તો પછી એને પ્રતિક્રિયા એટલી રોકાતી જાય. જેટલી પ્રતિક્રિયા રોકતો જાય એટલું એ કર્મના નવા કર્મ બંધનથી બચતો જાય અને સંવરની જરા થતી જાય. એણે પ્રતિક્રિયા ન કરી એટલે નવા કર્મને રોક્યા એણે, એ સંવર થઈ ગયો. જૂનું તો ઓલરેડી ખરી જ ગયું હતું. અજ્ઞાનીને પણ જૂનું ખરે છે, એ તો બાય ડિફોલ્ટ ખરે છે બધાને. જૂનું તો બધાને બાય ડિફોલ્ટ જ કરે છે, ઉદયમાં આવે છે ને ખરે છે. એ વખતે જે એ પ્રતિક્રિયા આપે છે એમાં એને જે નવું બની જાય છે એનાથી એને નવો બહુ હિસાબ ઊભો થાય છે. તો જ્ઞાનીઓ કૃપાળુદેવને ઓલી ચાદર ઓઢાડતા રાતે તો એ કાઢી નાખતા કે ભાઈ મારો હિસાબ પૂરો કર, હિસાબ ઘણો બધો છે, આ મચ્છરો સાથે હિસાબ છે એમની અંદર જાણતા હતા કે આ મચ્છરો કેમ. હવે એમને જે પાછલા બધા ભાવ યાદ આવે ને એમાં એમને યાદ આવે કે મેં મચ્છર બનીને કેટલા ડંખ માર્યા છે, કોને એ હિસાબ પેન્ડિંગ છે મારો. તો એ અસાતાવેદનીય ચૂકવો તો એને ચાદર ઓઢાડે તો એ જેવા જાગે એવા ચાદર ફેંકી દે અને એમને સૂઈ જાય અને આખા મચ્છર એને કાટે. તો કે હિસાબ ક્લિયર કરો. તો મોક્ષના રસ્તાવાળો હોય એ હિસાબ ક્લિયર કરે. ભાઈ લઈ જા, ભાઈ તારું શું છે લઈ જા, કોનું શું છે ક્લિયર કર. કાલ ઉપર નહીં, આજ ઉપર અત્યારે લઈ જા. વધારે લઈ જા, ન હોય એનાથી વધારે લઈ જાય. એટલે તારો કોઈ ક્લેમ ન રહેવો જોઈએ, કોઈનો તમારા પર ક્લેમ ન રહેવો જોઈએ. એ કે આનું મારા પાસે આટલું બાકી છે એમ ક્લેમ ન, તો તમે છૂટા. અને ક્લેમ કોઈનો પણ રહ્યો તો એ પાછો આવતા જન્મમાં પાછો ભટકાશે એનો ક્લેમ માટે. એટલે એક સમયમાં 3 ઘટના એક સાથે થાય છે.
જૂના કર્મનો ઉદય, એ ઉદયનું નિમિત્ત પામીને જીવના અજ્ઞાન દશામાં થતા મોહરાગ દ્વેષ, અને એ મોહરાગ દ્વેષનું નિમિત્ત પામીને નવા દ્રવ્ય કર્મનું બંધ આત્મા સાથે પડે. આ 3 ઘટના એક સાથે પડે. એમાં જ્ઞાની જે છે એ આ પહેલી ઘટના પર જ ફૂલ સ્ટોપ મૂકી દે કે જૂના કર્મ ઉદયમાં આવ્યા, એને તો જ્ઞાની પણ કાંઈ ન કરી શકે એ પહેલી ઘટનાને તો. પણ સેકન્ડ ઘટનાથી કે તારું ડિપાર્ટમેન્ટ ચાલુ થયું કે હવે મોહ રાગ દ્વેષ નવા કરવા કે આ ન કરવા, કે શાંત રહેવું, સ્થિર રહેવું કે નવા રાગ દ્વેષ કરવા, એ ત્યાં આગળ તારો ઓપ્શન છે. ત્યાં એ ઓપ્શન જે યુઝ ન કરે અને એમ કે એમ એ આમ કરે તો પછી એમ તો થાય જ ને, આટલું મને એ તાચણી ખૂંચાવે તો મને ગુસ્સો તો આવે જ ને. તું ગુસ્સો, ક્રોધ આવવાને નેચરલ કરવું છે તારે, કે કોઈ કેટલોય ક્રોધનું નિમિત્ત આપે પણ તારી અંદરથી ક્રોધ ના આવે ને ક્ષમા જ આવે, એવું તારે કરવું છે. એ તારે ડિસાઇડ કરવાનું છે. તો તું જે રૂલ બનાવીશ ને એ પ્રમાણે તે ઘટનાઓ થશે. શ્રદ્ધા જે બિલીફ જે છે, શ્રદ્ધા જે છે એની એવી તાકાત છે કે તું જે શ્રદ્ધામાં નાખીશ એ તારો આવતા જન્મનો આગળ ઉપરનો અનુભવ બની જશે. તું કહીશ કે એમ તો પછી મારવા જ પડે ને, મારે તો પછી કોઈ સુધરે જ નહીં ને, એમ તો એને ખીજાવવું જ પડે ને, તો એમ થોડી સુધરે કોઈ. નોકર પર, ઘાટી પર ગુસ્સો તો કરવો જ પડે ને તો જ સીધા ચાલે. હવે આ એણે રૂલ બનાવ્યો કે ક્રોધ કરો તો જ સીધા ચાલે, એટલે એને એવા જ માણસો મળે આવતા જન્મમાં કે જે આડા હોય એને ક્રોધ કરો ને તો જ સીધા ચાલે. એને સીધા માણસ મળે જ નહીં. કેમ કે એણે પોતે નાખ્યું અંદર કે ક્રોધ કરો તો જ માણસ સીધો ચાલે. આ રૂલ તો જે રૂલ તું નાખ્યું તે તારી શ્રદ્ધામાં નાખ્યું. આ તો શ્રદ્ધામાં તે તું જે નાખીશ એ તારો અનુભવ થશે, અનુભવ બનીને આવશે. કેમ કે આખું યુનિવર્સ તો વર્સેટાઇલ છે. તું જે કહીશ એ સંજોગ કહેશે એ ઊભો કરી દેશે. એમ તો લોકોને ઉલ્લુ બનાવવા જ પડે ને, એમ થોડી ઉલ્લુ બનાવ્યા વગર રૂપિયા બને. ઓકે, કુદરત કહેશે ઓકે તો હવે તને એવા જ ધંધા આપીશ જેમાં તારે ઉલ્લુ બનાવીને જ પૈસા આવે. ઉલ્લુ બનાવ્યા વગર પૈસા આવે એ તને આપીશ જ નહીં. તે આપ્યું છે કે ઉલ્લુ એમ તો બનાવવા જ પડે ને, એમ તો સાચું બોલી દે તો થોડી થાય. તો જેટલા તમે રૂલ્સ ફીડ કર્યા છે એ રૂલ તમારે જીવવા પડશે, એ જ તમારી જિંદગીનું સત્ય થઈ જશે. તો રૂલ હવે સાચા નાખો, તત્વના સિદ્ધાંતને અનુસરતા રૂલ નાખો, વિતરાગ વાણીને સમજીને રૂલ નાખો કે ભાઈ પૈસો આવવો એ પુણ્યનું કારણ છે. હું મારું આત્માના લક્ષ્ય આત્મસ્વાધ્યાય સત્સંગ કરીશ, એના બાય પ્રોડક્ટમાં મને મારો સંસાર કુદરત સાચવવાની જ છે. હું આત્માનું લક્ષ્ય કરીશ અને મારો સંસાર નહીં સચવાય એવું 3 કાળમાં કોઈને બન્યું નથી. જે લોકોએ આત્માનું લક્ષ્ય કર્યું છે એનો સંસાર સચવાય એટલું પુણ્ય બની જ ગયું છે અને એનો સંસાર આલા ગ્રાન્ટ સચવાય છે. કોઈ મહેનત વગર પૈસા કેમ આવે? હવે એ પોતે પોતે જ નિયમ નાખે છે, મહેનત વગર પૈસા કેમ આવે? મહેનત તો કરવી જ પડે ને. તો કુદરત કે કુદરત તથાસ્તુ જ બોલે છે. તમે જે રૂલ આપો એમાં કુદરત તથાસ્તુ બોલે છે. તો હવે તમારે કયો રૂલ બોલવો છે એ તમે નક્કી કરો. તમે કહો એમ મહેનત વગર પૈસા આવે તો શું મજા, મહેનત વગર આવે તો મજા, તો કુદરત કહેશે તથાસ્તુ. અને તમે કહેશો એમ મહેનત વગર થોડી આવે, મહેનત તો કરવી જ પડે ને, તો કુદરત કહેશે તથાસ્તુ. છેલ્લો અલ્ટિમેટ ધ્યેય તો તારો આત્મા તરફનો છે, મોક્ષ તરફનો છે. સંસારમાં તે કંઈ કર્યું તોય બધું ભૂસાઈ જવાનું છે, ન કર્યું તોય ભૂસાઈ જવાનું છે. ભરત ચક્રવર્તી જાય, ચક્રવર્તી થયા અને ઓલું પહાડ એક છે કોઈક એનું નામ છે, એ પહાડ ઉપર નામ કોતરાવે ચક્રવર્તી બન્યા પછી. તો એ નામ દરેક ચક્રવર્તી જગ્યા હોય એ પોતાનું નામ કોતરાવે. 6 ખંડનું રાજ્ય જીતી લે પછી પહાડ પર સેના લઈને જાય અને ત્યાં એનું નામ, જેમ તમે વાસણ ઉપર તમારું નામ લખો ને, ઇન્સ્ક્રાઇબ પેલું કરો, એવી રીતે ત્યાં એ પથ્થરની શિલા ઉપર નામ કોતરે પોતાનું. તો એ જ્યારે ભરત ચક્રવર્તી ગયા એ પહાડ ઉપર તો એક જગા ખાલી ન મળે. આગલા ચક્રવર્તીઓના નામ હતા જે લખીને ગયા હતા, એક ખાલી જગા ન મળે. તો પછી ઓલા એ સેનાપતિએ કીધું કે સાહેબ એકાદ નામ ભૂસવું પડશે જ્યારે તમારું નામ લખી શકાશે. ત્યારે ભરત ચક્રવર્તી વિચારે છે કે ઓ આ પહાડ ઉપર આટલા ચક્રવર્તી થઈ ગયા છે એનું નામ લખીને, અને હવે એનું નામ હું ભૂસું તો આજે હું એનું નામ ભૂસું છું તો મારું નામ ભૂસનારો કોઈ આવશે કે નહીં આવે? ત્યારે એને થયું કે આ તો વ્યર્થ છે, આ વ્યર્થ છે. 6 ખંડનું રાજ્ય પામી લીધું, વ્યર્થ છે. આગળ ઉપર મારું નામ બી ભૂસશે કોઈ તો મતલબ શું? જે ચીજ ટકવાની નથી, સાથે આવવાની નથી, તો એનો મતલબ શું કર્યો મેં? આ પામીને કર્યું શું મેં? તો એમ સમજે કે મારે મૂળ તો પુરુષાર્થ જે છે એ આત્માનો છે. પૈસા સહજતાથી, રોટી કપડાં મકાન, પોતાનો સહજ સંસાર સચવાઈ જાય
એ રીતે તો એ આત્માના લક્ષ્ય જનારો એમ કરે છે, પણ કુદરત તો એને અઢળક આપે છે. હવે ગુરુદેવે થોડી કઈ પૈસો ને એવી કઈ રીતે સારામાં સારા દેવલોકમાં, વૈમાનિક દેવલોકમાં જન્મ થઈ ગયો. 6-7 સાગરનું આયુષ્ય, તો હવે તો ત્યાં તો જલસા જ છે ને. તો જલસા છે ને તો ગુરુદેવ કંઈ માગ્યા હતા? આત્માના લક્ષ્ય ચાલે એ રે કંગાળ, એને કુદરત એને બધું નિચાર કરી દે એના પર કે ભાઈ તું તો સિદ્ધ શિલા પર શાશ્વત સુખ ભોગવવાનો છે, તો આ બધું તો કાંઈ નથી. તો એટલો એને ભરોસો રાખવો પડે કે હું સાચી રીતે આત્મા તરફ જઈશ તો મારી કોઈ ચીજ અટકશે નહીં. શુભ રાગ એ આગમનો વ્યવહાર છે. 2 પ્રકારના વ્યવહાર છે, એક આગમનો વ્યવહાર ને એક અધ્યાત્મનો વ્યવહાર. આગમનો વ્યવહાર છે એ શુભને સ્વીકારે કે ભાઈ જીવ અશુભ ન કરે અને શુભ કરે તો એ સારું જ છે ને. ખોટી ગતિમાં જશે, દુઃખ ભોગવશે, એના કરતાં સારું કરે, દેવગુરુ શાસ્ત્રનું પુણ્ય કરે, બીજાનું ભલું કરે, સારા કર્મો કરે, તો આગમ જે છે એ શુભ ભાવને વ્યવહાર તરીકે સ્વીકારે અને એને એ ધર્મ ગણે. પણ અધ્યાત્મ જે છે એ શુભ ભાવને ધર્મ ન ગણે. આગમનો વ્યવહાર શુભ ભાવને ધર્મ ગણે કે ઉપવાસ કર્યો, તપશ્ચર્યા કરી, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનું જે કરવાનું છે એ કર્યું, બીજાનું નિસ્વાર્થપણે બીજાનું ભલું કર્યું, પુણ્યનું બદલી પુણ્ય બનાવ્યું, એનો આગમનો વ્યવહાર કહેવાય કે આગમના વ્યવહારમાં છે એટલે એની ગતિ ખરાબ નહીં થાય, ગતિ સારી થશે. પણ અધ્યાત્મનો જે વ્યવહાર છે એ શું છે? શુભ રાગ એ આગમનો વ્યવહાર છે જેનાથી ગતિ સારી મળે. શુભ રાગથી હું જુદો છું એમ ભેદ જ્ઞાન કરતા રહેવું એ અધ્યાત્મનો વ્યવહાર છે. અધ્યાત્મનો વ્યવહાર શું? તો કે ભેદ જ્ઞાન છે એ અધ્યાત્મનો વ્યવહાર છે. કે શુભ ભાવ આવે છે જે બધા અંદર મને, એ બધા મારું સ્વરૂપ નથી, મારો સ્વભાવ નથી, તો એ શુભ ભાવમાં મારે રહેવા જેવું નથી, એમ એનું જે ભેદ જ્ઞાન થાય અંદર, એ ભેદ જ્ઞાન એ અધ્યાત્મનો વ્યવહાર છે. અને શુભ ભાવ એ આગમનો વ્યવહાર છે કે જેનાથી એને ગતિ તો પછી તો અધ્યાત્મમાં આવે એટલે એને પહેલું એ ચાલુ થાય કે શુભ ભાવ જાય નહીં, પણ શુભ ભાવ સાથે ભેદ જ્ઞાન ચાલુ થઈ જાય કે આ મારો સ્વભાવ નથી, આ મારું સ્વરૂપ નથી, આ શાશ્વત સુખનો રસ્તો નથી, આનાથી નિર્જરા નથી, આનાથી સંવર નથી, નિર્જરા નથી, આ નવું કર્મનો બંધ છે, એ મારે ચૂકવણી કરવી પડશે, એ બધું જ ક્લિયર છે. પણ હું અશુભથી બચવા માટે આ શુભમાં છું. અને પણ શુભથી બચવા માટે શું? તો કે શુભથી બચવા માટે શુભ સાથે ભેદ જ્ઞાન. તમે વિચાર કરો કે એક ઇન્દ્ર હોય, સૌધર્મ દેવલોકનો ઇન્દ્ર છે, એનું આયુષ્ય હોય 2 સાગરોપમ, અને ભગવાન એનાથી ચડિયાતા કહેવાય પુણ્યમાં, પણ ભગવાનનું આયુષ્ય છે ખાલી 1 કરોડ પૂર્વ. એક ઇન્દ્ર એના ટોટલ આયુષ્યમાં અસંખ્ય તીર્થંકરોના જન્મ કલ્યાણક ઉજવે. એક ઇન્દ્ર સૌધર્મ એ એક અવતારી જ હોય, ઇન્દ્ર પણ એક અવતારી જ હોય, પણ પુણ્યનો ડિફરન્સ જુઓ તમે, ભગવાનનું પુણ્ય અને ઇન્દ્રનું પુણ્ય જે છે. તો એક ઇન્દ્ર પોતાના 2 સાગરોપમનું આયુષ્ય, એમાં અસંખ્ય તીર્થંકરોના જન્મ કલ્યાણક ઉજવે. જેવો જન્મ થાય એટલે મેરુ પર્વત પર નવડાવવા લઈ જાય, અસંખ્ય તીર્થંકર. અને તીર્થંકરનું આયુષ્ય, સિમંદર સ્વામીનું આયુષ્ય કેટલું? તો કે 1 કરોડ પૂર્વ. અને આનું કેટલું? તો કે 2 સાગરોપમ. 1 સાગરોપમ એટલે 10 કરોડા કરોડી પલ્યોપમ. અરે ભગવાને ભેદ જ્ઞાન કરેલું છે એટલું ઊંચું. એટલે એના પુણ્ય બધા કટ થઈને આટલું વહેંચ્યું ખાલી. અને આને હજી એટલું ભેદ જ્ઞાન ઓછું કર્યું હતું, એટલો રસ હતો એનો પહેલાં ભોગવવામાં. એમ ભાવ કર્યા હતા કે હું તીર્થંકરોના જન્મ કલ્યાણ ગુજવું, ભગવાન મને અસંખ્ય તીર્થંકરોના જન્મ કલ્યાણ ગુજવું, એવું મારું પુણ્ય ક્યારે થશે? તો ભગવાન કે લે તથાસ્તુ, બની જા ઇન્દ્ર અને લઈ જા નવડાવવા. કંટાળે કે ન કંટાળે તીર્થંકરોને નવડાવીને? તો ઊભી જાય, શુભ ભાવથી ઊભી જાય. ત્યારે પછી કહેશે ભાઈ બસ હવે મારે ન જોઈએ. ત્યારે એક નવો ભાવ લે, મુનિ થાય,
ધ્યાન કરે, જેટલું બચેલું પુણ્ય થોડું છે એને જરા કરીને વયા જાય મોક્ષ. તો કહેવાનો મતલબ છે કે એ શુભ રાગ છે એ આગમનો વ્યવહાર છે, અને જે શુભ રાગ સાથે જે ભેદ જ્ઞાન છે એ ભેદ જ્ઞાન છે એ અધ્યાત્મનું રાગ. ભેદ જ્ઞાન કોનું કેટલું તીવ્ર છે એના આધાર પર એ મોક્ષના માર્ગમાં કેટલો આગળ છે એ નક્કી થશે. ભેદ જ્ઞાનમાં નબળો છે તો એ મોક્ષના માર્ગમાં નબળો, અને ભેદ જ્ઞાનમાં સુરવીર છે તો એ મોક્ષના માર્ગમાં ફૂલ સ્પીડે જશે. બે પ્રકારના લોકો હોય છે. ફર્સ્ટ ટાઈપ લાઈફને એન્જોય કરે. બે ટાઈપના લોકો હોય છે. ફર્સ્ટ ટાઈપ કે જે લાઈફને એન્જોય કરે. સેકન્ડ ટાઈપ કે જે પોતે જોયફુલ બિઈંગ સાથે કનેક્ટેડ હોવાને કારણે લાઈફને એન્જોય કરે. પોતે પોતાના જોયફુલ બિઈંગ, પોતાના આત્મા સાથે કનેક્ટેડ છે એટલે લાઈફના જે સંજોગો છે એને એન્જોય કરે છે. એને અજ્ઞાનીને એમ લાગે કે આ સંજોગને એન્જોય કરે, પણ જે અંદરથી ખુશ જ છે એને તમે સંયોગમાં જે છે તો એ કે મેં તો જ્યારે આત્માના લક્ષ્ય પુણ્ય બન્યું હોય ત્યારે પુણ્યનું લક્ષ તો નહોતું, એટલે એને તો એમ માઇન્ડમાં હતું નહીં કે આવી સાતાવેદની આવે મળે, તો એને માટે તો જે સાતાવેદની આવી એના માટે આ તો સોચ્યું જ નહોતું, આ તો સોચ્યું જ નહોતું, આટલું સુખ તો કલ્પના જ નહોતી કરી. તો એને જે સુખ આવે છે એને વધારે જ લાગે છે. તો એ કેમ કે અને એ આ સમયે પણ એ સુખ નથી માણતા, પોતાના આત્મા સાથે કનેક્ટેડ છે. એ જે અંદરથી સુખ આવે છે એને માણે છે. તો અંદરથી જે સુખ માણનારો છે એ જેલમાં જશે અને એ જેલમાં 4 દિવસમાં સુખનું વાતાવરણ કરી દેશે. બધા એની પાછળ ગોઠવાઈ જશે કે આ તો અહીંયા બી મસ્ત જીવે છે. તો કે એનું કારણ શું છે? તો કે એનું કારણ એ છે કે એનું જોયફુલ બિઈંગ છે, અંદર એ બિઈંગ સાથે કનેક્ટેડ છે, અને એ કનેક્ટેડ હોવાને કારણે એ લાઈફના ઉદયમાં જે કંઈ સુખ આવ્યા એને માણે છે. અને ઓલો જે છે એ લાઈફને માણે છે. તો એ લાઈફને માણવા છે ક્યારે? દુઃખને માણશે નહીં. અનુકૂળ સંયોગ હશે ત્યાં સુધી માણશે એ લાઈફને, અને એને પ્રતિકૂળ સંયોગ આવશે ત્યારે એ લાઈફને નહીં માણે, સીધું ડિપ્રેશન આવશે. જ્યારે અહીંયા આગળ પ્રતિકૂળ સંયોગ આવશે ત્યારે પણ એનું કનેક્શન એના જોયફુલ બિઈંગ સાથે જ છે. એ ઓલા સંયોગને માણતો જ નહોતો. એ સંયોગ વખતે પણ એ જાણતો હતો કે આ વિયોગી સ્વભાવવાળા સંયોગ છે, અને એટલે એની જાગૃતિ તો અંદર બનેલી જ છે કે આ સંયોગને માણવા જેવા નથી, સ્વભાવને માણવો. અને એ સ્વભાવના માણવાને પણ બહાર દુનિયામાં રહેવું હોય તો દુનિયામાં એમ થોડી કહી શકાય કે ઓર્કેસ્ટ્રા જોવા ગયા છીએ અને હું મારા આત્માને માણી રહ્યો છું, એમ કહી શકાય? તો શું કેવી રીતે કરવાનો આનંદ? અરે શું સરસ, કેટલું સરસ ગીત ગાયું, કેટલું સરસ, આટલી નાની છોકરીએ કેટલું સરસ ગીત ગાયું. તો એ ત્યારે સંયોગના આનંદ રૂપે વ્યક્ત થાય છે, પણ એ સંયોગનો આનંદ હટી જશે ત્યારે દે હેવ સમથિંગ ટુ, એને માટે એ છૂટી ગયું તો પાછી કંઈ એને રિલાય કરવા માટે કાંઈ છે જ ને એવું નથી. હમણાં ચાલુ પ્રોગ્રામમાં કીધું કે ભાઈ લાઇટ ગઈ છે, કે ભાઈ ફલાણા આતંકવાદી આવ્યા છે એરિયામાં અને હવે પ્રોગ્રામ બંધ કરવો પડશે. તો કે બંધ કરવો પડશે, શું ફરક પડે છે? તો કે આટલા તન્મય હતા ને, તો કે તન્મય તને લાગતા હતા, તને તન્મય લાગતા હતા કે એ સંયોગમાં તન્મય છે. જે સ્વભાવમાં તન્મય હોય એ સ્વભાવની તન્મયતા ન દેખાડી શકે, એ સંયોગની તન્મયતા દેખાડે. સ્વભાવમાં જે તન્મય હોય એ સ્વભાવની તન્મયતા એને છુપાવવી પડે. એક કવિતા મેં વર્ષો પહેલાં લખી હતી કે કારણ વગરની ખુશી છે જે એને સકારણ છુપાવી છે મેં. કારણ વગરની ખુશી છે જે, હવે કારણ વગરની તમે ખુશ છો એમ તમે બધાને બતાવો તો લૌકિકમાં તમને ગાંડા ગણે કે ન ગણે? કે આ માણસ ગાંડો છે, એને એ ખુશ છે. તો આપણે પૂછ્યું કે ભાઈ શું છે, શેના માટે ખુશ છે? તો કોઈ કારણ નથી. તો લૌકિકમાં તમારે કારણ જ આપવું પડે, અને જો કારણ વગરની ખુશી હોય તો એને તમારે સકારણ છુપાવવી પડે, નહીં તો તમને લોકો ગાંડા ગણે. તો કે કારણ વગરની ખુશી છે જે એને સકારણ છુપાવી છે મેં, કે આ લોકોને નહીં બતાવી શકાય કે કોઈ રીઝન નથી ને મને અંદરથી હું ખુશ છું. મને હું પોતે શોધું છું કે હું કયા કારણસર સુખી છું. આજે તો સવારના 2 ઘટના તો નેગેટિવ બની છે અને મને અંદરથી સુખ શેનું આવે છે? તો સ્વભાવનું સુખ જે છે, 2 પ્રકારના લોકો હોય છે. ફર્સ્ટ ટાઈપ કે જે લાઈફને એન્જોય કરે. લાઈફને એન્જોય કરનારો છે, તો જે લાઈફને એન્જોય કરનારો છે એને શાસ્ત્રમાં બહિરાત્મા કયા. આત્માના 3 પ્રકાર આપ્યા શાસ્ત્રમાં: અંતરાત્મા, બહિરાત્મા અને પરમાત્મા.
તો કે બહિરાત્મા કોણ છે? તો કે જેના સુખનો આધાર એ બહાર, જે બહાર સુખ શોધે છે એ બહિરાત્મા. જેને ખબર પડી ગઈ છે કે સુખ અંદર છે અને અંદર જવામાં જ એનો પુરુષાર્થ ચાલુ છે એ અંતરાત્મા. અને જેણે અંદરથી પૂર્ણ સુખને પ્રગટ કરી લીધું છે એ પરમાત્મા. જેણે પૂર્ણ સુખને અંદર જઈને પ્રગટ કરી લીધું, અંતર્મુખ થઈ અને પૂર્ણ સુખને પર્યાયમાં પ્રગટ કરી લીધું એ પરમાત્મા. જેનો એ પૂર્ણ સુખ પ્રગટ કરવાનો પુરુષાર્થ ચાલુ છે પણ એના અભિપ્રાયમાં ક્લિયર છે કે સુખ અંદર છે એ અંતરાત્મા. અને જેના અભિપ્રાયમાં બી હજી થયું નથી કે સુખ અંદર છે, પણ જેના અભિપ્રાયમાં પણ એમ છે કે સુખ બહારના સંયોગોમાં, બહારના કોમ્બિનેશન, જુદા જુદા ભાવ, દેવલોકમાં જાઉં તો સુખી થાઉં, ભોગભૂમિમાં જાઉં તો સુખી થાઉં, ચોથા આરામાં જાઉં તો સુખી થાઉં, રાજા બનું તો સુખી થાઉં, ચક્રવર્તી બનું તો સુખી થાઉં, એ બહિરાત્મા છે કે જેને સુખનો આધાર બહાર રાખ્યો છે. અને જેના અભિપ્રાયમાં ક્લિયર થઈ ગયું છે કે સુખ જે છે એ અંદરથી જ આવશે, મારા સુખ ગુણમાંથી જ સુખ આવશે, અને એનો એ પુરુષાર્થ હજી ચાલુ છે, ઇન પ્રોસેસ છે, એ અંતરાત્મા. અને એ પ્રોસેસ જેની કમ્પ્લીટ થઈ ગઈ, પૂરું સુખ પર્યાયમાં પ્રગટ થઈ ગયું, એ પરમાત્મા. હા, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, એમાંથી દ્રવ્યનો નિશ્ચય નીકાળવો. બહુ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. આખી વસ્તુ જે કેવી છે? દ્રવ્ય છે અને પર્યાય છે. તો કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે ને, તો એમાં તારું શું કરવાનું છે એમાંથી? તો કે એમાંથી દ્રવ્યનો નિશ્ચય નીકાળવો. તો કે દ્રવ્યનો નિશ્ચય શું છે? હા, તો કે દ્રવ્યનો નિશ્ચય શું છે? તો કે દ્રવ્યમાં પર્યાય નથી, એ દ્રવ્યનો નિશ્ચય છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છે? તો કે હા છે. તો હવે એમાંથી મારે શું કરવાનું છે? તો કે મારે દ્રવ્યનો નિશ્ચય નીકાળવાનો છે. તો દ્રવ્યનો નિશ્ચય શું છે? તો કે દ્રવ્યનો નિશ્ચય એ છે કે દ્રવ્યમાં પર્યાય નથી. નથી એટલે નથી. દ્રવ્ય સત્તા અલગ છે, પર્યાય સત્તા અલગ છે. દ્રવ્ય ભિન્ન છે, પર્યાય ભિન્ન છે. આ દ્રવ્યનો નિશ્ચય નીકાળ્યો કહેવાય કે દ્રવ્યમાં પર્યાય નથી. પછી આત્મા સ્વ પર પ્રકાશક છે, એમાંથી પર્યાયનો નિશ્ચય નીકાળવો. પેલા દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, એમાંથી દ્રવ્યનો નિશ્ચય નીકાળવાનો. શું? કે દ્રવ્યમાં પર્યાય નથી. ઓકે. પછી આત્મા સ્વ પર પ્રકાશક છે, એ જાણીને એમાંથી શું કરવાનું? તો કે એમાંથી પર્યાયનો નિશ્ચય નીકાળવાનો. તો કે પર્યાયનો નિશ્ચય શું છે? તો કે આત્મા ફક્ત સ્વપ્રકાશક છે. પર્યાયમાં ફક્ત દ્રવ્ય જ જણાય છે, પર કાંઈ જણાતું નથી. પર્યાયમાં દ્રવ્ય સિવાય કાંઈ જણાતું નથી, એ પર્યાયનો નિશ્ચય છે. દ્રવ્યમાં પર્યાય નથી, એ દ્રવ્યનો નિશ્ચય છે. અને પર્યાયમાં દ્રવ્ય સિવાય કાંઈ દેખાતું નથી, જણાતું નથી, એટલે કે પર્યાય જે છે એ સ્વપર પ્રકાશક નથી, પણ સ્વપ્રકાશક જ છે એમ નીકાળવું. એટલે કીધું, એટલે એને કહેવાય કે પર્યાયનો નિશ્ચય નીકાળ્યો. અને દ્રવ્યનો નિશ્ચય થતાં સાચું ધ્યાન થાય, પર્યાયનો નિશ્ચય થતાં સાચું જ્ઞાન થાય. પર્યાયનો નિશ્ચય કરે કે પર્યાય તો સ્વપ્રકાશક છે, તો એ જ્યારે એ અંદર જશે એટલે ઓટોમેટિક એને પર્યાયનું જ્ઞાન તો થઈ જ જવાનું છે. દ્રવ્યના અનુભવ વખતે પર્યાયનું જ્ઞાન તો એને થઈ જ જવાનું છે. અને જ્યારે દ્રવ્યનો નિશ્ચય કરે એટલે એને સાચું ધ્યાન થવા લાગે. કેમ? કે દ્રવ્યમાં પર્યાય છે જ નહીં, દ્રવ્ય કોન્સ્ટન્ટ છે, ધ્રુવ છે, તો એને ધ્યાનનો વિષય મળી ગયો. મારો ઉપયોગ ક્યાં મૂકવાનો છે એ ધ્યાનનો વિષય મળી ગયો મને. દ્રવ્યનો નિશ્ચય જે છે એનાથી એને ધ્યાનનો વિષય મળી ગયો. અને પર્યાયનો નિશ્ચય એણે શું કર્યો? કે ખાલી દ્રવ્ય જ જણાય છે, તો એ એને સાચું જ્ઞાન થયું, સમ્યક જ્ઞાન થયું. સમ્યક જ્ઞાન એટલે શું? આત્માને જાણવું એ જ્ઞાન જે છે એ સમ્યક. તો એણે પર્યાયના નિશ્ચયમાં પર પ્રકાશકતા હતી કાઢી નાખી. મને પર કાંઈ જણાતું નથી, મને મારું દ્રવ્ય જ જણાય છે. તો એને કારણે એને સમ્યક જ્ઞાન થયું, અને ઓલામાં સમ્યક ધ્યાન થયું. દ્રવ્યનો નિશ્ચય કાઢ્યો એટલે એને ધ્યાન સાચું થશે, અને પર્યાયનો નિશ્ચય કાઢશે એટલે એને સાચું જ્ઞાન થશે. સાચું ધ્યાન પ્લસ સાચું જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ સમ્યક દર્શન. સાચું જ્ઞાન પ્લસ સાચું ધ્યાન ઇઝ ઇક્વલ ટુ સમ્યક દર્શન. ફરીથી વાંચું છું. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, એમાંથી દ્રવ્યનો નિશ્ચય નીકાળવો. આત્મા સ્વ પર પ્રકાશક છે, એમાંથી પર્યાયનો નિશ્ચય નીકાળવો. દ્રવ્યનો નિશ્ચય થતાં સાચું ધ્યાન થાય,
અને પર્યાયનો નિશ્ચય થતાં સાચું જ્ઞાન થાય. સાચું ધ્યાન પ્લસ સાચું જ્ઞાન ઇક્વલ ટુ સમ્યક દર્શન. મને જ્ઞેય જણાય છે એમ સમજે એટલે એ જૂઠા વ્યવહારમાં ઊભો છે. મને આ પર જ્ઞેય જણાય છે, મને આ વસ્તુ જણાય છે એમ જ્યાં સુધી વિચારે છે ત્યાં સુધી એ હજી સાચા વ્યવહારમાં પણ નથી આવ્યો. મને જ્ઞેય જણાય છે એમ સમજે એટલે એ જૂઠા વ્યવહારમાં ઊભો છે. મને જ્ઞેય જણાતું નથી પણ મારી જ્ઞાનની પર્યાય જણાય છે એમ સમજે એટલે સાચા વ્યવહારમાં આવ્યો. હજી તો સાચા વ્યવહારમાં આવ્યો છે, નિશ્ચયમાં નથી આવ્યો ને અનુભવમાં નથી આવ્યો. પહેલાં તો જૂઠા વ્યવહારમાં હતો. મને આ જણાય, મને આ જણાય, મને આ જણાય, મને આ જણાય. પર મને જણાય છે એ જૂઠો વ્યવહાર. પર મને જણાતું નથી, મને મારી જ્ઞાનની પર્યાય જણાય છે. એ જ્ઞાનની પર્યાયમાં એ પરનો જે પ્રતિભાસ થાય છે એ જ્ઞાનની પર્યાય મને જણાય છે. એમ પર્યાય મને જણાય છે એમ કીધું એટલે એ સાચા વ્યવહારમાં આવ્યો. મને જ્ઞાનની પર્યાય જણાતી નથી પણ જ્ઞાયક જણાય છે એમ સમજે એટલે સાચો વ્યવહાર છોડીને નિશ્ચયમાં આવ્યો. મને જ્ઞાનની પર્યાય જણાતી નથી તો ઉત્પાદવાળી છે, એક સમયની છે, એને જાણવા હું શું જાઉં? મારું કાર્ય છે કે હું દ્રવ્યને જાણું જે શાશ્વત છે. તો મને જ્ઞાનની પર્યાય જણાતી નથી પણ જ્ઞાયક જણાય છે એમ સમજે એટલે સાચો વ્યવહાર છોડી અને નિશ્ચયમાં આવ્યો. અને નિશ્ચયને અતિક્રાંત કરે એટલે અનુભવ થાય. પેલા ખોટા વ્યવહારને છોડે અને સાચા વ્યવહારમાં આવે, પછી સાચા વ્યવહારને છોડી અને નિશ્ચયમાં આવે, અને પછી નિશ્ચયને અતિક્રાંત કરે એટલે કે નિશ્ચયને પણ છોડે ત્યારે એને અનુભવ થાય. તો કે નિશ્ચયને અતિક્રાંત કરે એટલે શું કરે? તો કે આ નિશ્ચય શું કહે છે કે તું દ્રવ્ય છે, તું દ્રવ્ય છે, એટલે કે તું પર્યાય નથી, પર્યાય નથી, પર્યાય નથી. તો આપણે કીધેલું ને કે આ રાગ દ્વેષ થઈ ગયો. દ્રવ્યનો રાગ ને પર્યાયનો દ્વેષ, દ્રવ્યનો રાગ પર્યાયનો દ્વેષ. તો જ્યારે એ અતિક્રાંત કરે ત્યારે એ આ પક્ષ છોડી દીધો. જે છે એ છે, જે વસ્તુ છે એ છે. અનુભવમાં દ્રવ્ય અને પર્યાય બંને અનુભવમાં આવે છે. એમાં સહજતાથી દ્રવ્યમાં અહમપણું થાય છે અને પર્યાય એક સમયની છે એનું જ્ઞાન થાય છે. એ સહજતાથી થાય છે. પણ દ્રવ્ય મારી છે અને પર્યાય મારી છે જ નહીં, એ જે છે જ નહીં હતું એ કાઢી નાખ્યું. પર્યાય પણ મારી છે, દ્રવ્ય પણ મારું છે, પણ દ્રવ્યમાં અહમપણું છે અને પર્યાય મારે જાણવાનો વિષય છે. પર્યાય ખાલી જ્ઞાનનો વિષય છે, એ ધ્યાનનો વિષય નથી. એમ એણે અંદર સહજતાથી થઈ ગયું એટલે નિશ્ચયને અતિક્રાંત કરે ત્યારે અનુભવ થાય. હવે 4 પ્રકારના વ્યવહારની જે છે વ્યવહારનયના 4 ભેદ છે. પહેલાં તો આ વ્યવહારનય કેમ, એની જરૂર શું પડી? વ્યવહારનય કેમ કરવો પડ્યો? એક તરફ કહે છે નિશ્ચયને જ મેઇન છે, તો વ્યવહારનય સાથે સાથે રાખવો કેમ પડ્યો? તો કે વ્યવહારનય જો ન રાખે તો, અને નિશ્ચય નહીં તો એક જ વાત કરે છે કે ધ્રુવ દ્રવ્ય તારું છે, એના સિવાય તારું કાંઈ નથી. બરાબર? તો કે હવે કોઈએ નિશ્ચયને પકડી લીધો કે ધ્રુવ દ્રવ્ય મારું છે, એના સિવાય મારું કાંઈ નથી. ઓકે, તો કે હવે એનું લોકો સાથેનો વ્યવહાર કેવી રીતે ચાલશે? એ ઓડિટોરિયમમાં બેઠો છે અને ઓલા માઇકમાં એનાઉન્સ કર્યું કે ભાઈ આ નંબરની ગાડી કોની છે એ જરા હટાવો ને, આગળવાળાને જરા ઇમરજન્સીમાં નીકળવાનું છે, પાછળવાળાને. તો હવે તમે પકડી રાખ્યું છે કે ભાઈ મારી મોટર, દીપકભાઈએ કીધેલું સત્સંગમાં, મોટર બંગલા ગાડી તારા નથી. હા, તારું તો એકલું ધ્રુવ દ્રવ્ય છે. તો હવે તમારો ગાડીનો નંબર બોલે તોય તમે ઊભા નથી થતા કે ભાઈ મારે તો ધ્રુવ દ્રવ્ય છે, મારી ગાડી હું હમણાં ઊભો થાઉં તો મારું ગાડીમાં એકત્વ થઈ ગયું ગણાય ને, તો હું ન ઊભો થાઉં. તો કે ભાઈ વ્યવહાર નહીં કહે છે ભાઈ
વ્યવહાર ચલાવવા માટે તો તારે કહેવું પડશે કે આ ગાડી મારી છે. હા, તારો નંબર બોલાવે છે તો જ તારે ઊભા થવું પડશે. એક્સિડન્ટ થશે ને તું કહે કે મારી ગાડી નથી તો પોલીસ ચલાવશે કે તારી ગાડી નથી? તો એમાં વ્યવહાર નહીંની જરૂરત પડી કે આ પત્ની મારી છે, આ બાળકો મારા છે, આ ઘર મારું છે, તો વ્યવહાર નહીં કે આ મોટર બંગલા ગાડી વ્યવહારથી તારા છે. તો કઈ તો એટલે 4 પ્રકારના વ્યવહાર નહીં આવ્યા. તો કે અસદભૂત ઉપચરિત વ્યવહાર નહીં, પછી અસદભૂત અનુપચરિત વ્યવહાર નહીં, પછી સદભૂત ઉપચરિત વ્યવહાર નહીં, અને પછી સદભૂત અનુપચરિત વ્યવહાર નહીં. જો વ્યવહાર નહીંના 2 પાર્ટ પાડવાના, પહેલાં અસદભૂત અને સદભૂત. પછી અસદભૂતના 2 પાર્ટ, અસદભૂત ઉપચરિત અને અસદભૂત અનુપચરિત. પછી સદભૂત જે છે એના 2 પાર્ટ, સદભૂત ઉપચરિત અને સદભૂત અનુપચરિત. હવે એમાં એકમાં શું આવશે એ સમજશું આપણે. તો કે અસદભૂત ઉપચરિત જે છે એમાં શું આવે? તો કે આત્માથી ભિન્ન અને શરીરથી પણ ભિન્ન એ અસદભૂત ઉપચરિત વ્યવહાર નહીંનો વિષય છે. આત્માથી પણ ભિન્ન છે, તમારા શરીરથી પણ ભિન્ન છે. મોટર બંગલા ગાડી છે ને તમારા, એ તમારા શરીરથી ભિન્ન છે. તમારી પત્ની તમારા શરીરથી ભિન્ન છે. તમારો પુત્ર તમારા શરીરથી ભિન્ન છે. તમારા પદ પ્રતિષ્ઠા મોટર બંગલા ગાડી પણ છે તમારા. તો વ્યવહાર નહીં કે છે ભલે એ ભિન્ન છે પણ તો એ છે તો તારા. તારી મોટર છે તારી છે, તારો છોકરો છે તો તારે સ્કૂલમાં તારું નામ નોંધાવા જશે તો તારું જ નામ લગાશે ત્યાં પિતા તરીકે. ત્યાં તું કે મારે તો હું કોઈનો સંતાન નથી ને મારે કોઈ સંતાન નથી કેમ કે હું ધ્રુવ છું. તો એમ વ્યવહાર ચાલશે? તો કે એમ વ્યવહાર નહીં ચાલે. તો કે વ્યવહાર તો અસદભૂત વ્યવહાર નહીં કહે છે કે આ તારું છે એમ તું સ્વીકાર કર પહેલાં. તો વ્યવહારની પહેલાં સ્થાપના થાય અને પછી નિશ્ચય આવીને એ બધા વ્યવહારને ઉડાવી દે. પહેલાં આપણે કીધું ને કે આ ઘર મારું છે એમ પહેલાં નક્કી થાય. ઘર મારું છે એટલે પૂરું સાફ રાખ, અને સાફ સુથરું ઘર છે એ મારું નથી એમ કર. ઓલું તો મારું નથી તો હવે ઘર ગંદુ ગોબરું રાખે. છોકરો મારો નથી કહેશે તો કે તો પછી ભણાવવાની એની જવાબદારી મારી નથી, એને ખવડાવવા પીવડાવવાની જવાબદારી મારી નથી, એને સ્કૂલ ટ્યુશનની ફી આપવાની જવાબદારી મારી નથી. હા, હું તો એ તો છોકરો જ મારો. તો કે એમ નહીં, એ બધું કર પછી નિશ્ચય આવીને કહેશે કે આ તારો નથી, ધ્રુવ દ્રવ્ય તારું છે. બધી ફરજ, વ્યવહાર નહીં ફરજ તમને નિભાવતા શીખવાડે છે કે આ તારી વસ્તુ છે અને તારી ફરજ છે. આ પત્ની તારી છે, તારી ફરજ છે. આ તારો પુત્ર છે, તારી ફરજ છે. આ તારા મા બાપ છે, તારી ફરજ છે. એ વ્યવહાર નહીં આવીને લાફા મારે છે. નિશ્ચય નહીં, નહીંતર નિશ્ચય નહીં તો છકાવી નાખે માણસોને. તો ધ્રુવ દ્રવ્ય મારું છે, બસ બીજું કાંઈ મારું નહીં. જે તે કરો ને કે હું તો ધ્રુવ દ્રવ્ય છું. તો એટલે એ બેલેન્સ કરવા માટે આ વ્યવહાર નહીં આપવો પડ્યો. તો સૌથી પહેલાં જે બહાર છે મોટર બંગલા ગાડી, એ અસદભૂત ઉપચરિત. કેમ કે જે દૂર, ઉપચરિત એટલે દૂરનું અને અનુપચરિત એટલે નજીકનું. ઇન્ટિમેટ રિલેશન હોય તો અનુપચરિત કહેવાય, અને ફાર ઓફ રિલેશન હોય, મોટર બંગલા ગાડી સાથે તમારું ઇન્ટિમેટ રિલેશન કહેવાય? ન કહેવાય. ઇન્ટિમેટ રિલેશન અહીંયા કેવી રીતે કે તમે જ્યાં સુધી છો ત્યાં સુધી આખી જિંદગી તમારી સાથે રહે એને કહેવાય કે એ તમારું ઇન્ટિમેટ રિલેશન થયું. તો તમારી પત્નીએ આખી જિંદગી તમારી સાથે રહે એવી ગેરંટી નથી, એટલે એ ઉપચરિતમાં છે કે એ ફાર ઓફ છે. તો કે અનુપચરિતમાં શું? તો કે આ શરીર જે છે એ અનુપચરિતમાં આવશે કે તમે જ્યાં સુધી છો ત્યાં સુધી તમારું આવતા ભાવમાં જશો ત્યાં સુધી આ શરીર તમારું જ રહેશે. એ શરીર તમને છોડીને જશે નહીં. તમને જે કાર્બન શરીર છે અંદર એ તમારી સાથે આવશે તો એ અનુપચરિતમાં આવશે. એ ઇન્ટિમેટ છે, આત્મા સાથે જોડાયેલું છે. આ જીવનમાં હવે તમને છોડશે નહીં. તમારું કાર્બન શરીર તમારી સાથે લાગેલું જ રહેશે આત્માને. તો એટલે કીધું મોટર બંગલા ગાડી આ બધું શેમાં આવે? ઉપચરિત. ઉપચરિત એટલે દૂરનો સંબંધ હોય તો ઉપચરિત કહેવાય, અને એનાથી રિલેટિવલી નજીકનો સંબંધ હોય તો એને કહેવાય અનુપચરિત. તો આત્માથી ભિન્ન અને શરીરથી પણ ભિન્ન એ અસદભૂત ઉપચરિત વ્યવહાર નહીંનો વિષય છે. મોટર બંગલા મોટર બંગલા, દુકાન, પત્ની, પુત્ર, પદ, પ્રતિષ્ઠા, ઇટીસી. પછી આવશે અસદભૂત અનુપચરિત. અસદભૂત કેમ કીધું? કેમ કે આત્માની પર્યાયમાં નથી એટલે અસદભૂત. અસદભૂત કેમ કીધું? આત્માની પર્યાયની બહાર છે. આત્માના દ્રવ્યગુણ પર્યાય છે એની બહાર છે એટલા માટે અસદભૂત. અને બહારમાં નજીક છે કે દૂર છે એ પ્રમાણે પાછું ઉપચરિત અને અનુપચરિત લાગ્યું. તો આત્માથી ભિન્ન પણ શરીરથી ભિન્ન નહીં
એ અસદ્ભુત અનુપચરિત વ્યવહાર નહીંનો વિષય છે. તો એમાં શું આવશે? ઔદારિક શરીર, કાર્મણ શરીર, તેજસ શરીર, વૈક્રિય શરીર અને આહારક શરીર. આ 5 શરીર હોય. આપણું જે શરીર છે આહારથી બનેલું શરીર, એને ઔદારિક શરીર કહેવાય. પછી આપણી અંદર કાર્મણ શરીર હોય અને તેજસ શરીર હોય અંદર. એ જે તેજસ શરીર છે એ આપણે કહીએ ને કે એના કપાળ પર કેવું તેજ છે, ચહેરા પર કેટલું તેજ છે. એ જે તેજ આવે છે એ તેજસ શરીર આપે છે. ખાવાનું ડાયજેસ્ટ કરવા માટે જે અગ્નિ ઉત્પન્ન કરે છે અંદર, એ તેજસ શરીરમાં ને કારણે થાય છે. તો કે ઔદારિક શરીર, કાર્મણ શરીર એટલે 8 કર્મોનું જે બનેલું શરીર આત્માને લાગેલું છે એ કાર્મણ શરીર, તેજસ શરીર. વૈક્રિય શરીર હોય, નારકીને અને દેવલોકમાં વૈક્રિય શરીર હોય. અને આહારક શરીર જે હોય, 6ઠા 7મા ગુણસ્થાનને મુનિને અહીંયા ખભ્ભામાંથી કોઈ પ્રશ્ન આવે, એમને પૂછવો હોય તીર્થંકરને, તો એ એમનું અહીંયા ખભ્ભામાંથી શરીર નીકળે અને એ સમોસરણમાં જાય, એ પ્રશ્ન પૂછી અને પાછું આવીને અંદર સમાઈ જાય. એવી લબ્ધિ હોય એ આહારક શરીર. તો કે આ જે છે એ કોનો વિષય કહેવાય? તો એ આહારક શરીર એ મુનિનું ને? તો કે હા, મુનિનું. કે કયા નહીંથી? અસદ્ભુત અનુપચરિત વ્યવહાર નહીંથી એ શરીર જે છે એ મુનિનું કહેવાય. વૈક્રિય શરીર નારકીનું છે તો એ આ અસદ્ભુત અનુપચરિત વ્યવહારથી એનું કહેવાય. આ ઔદારિક શરીર છે તો એ આપણું કહેવાય. કયા નહીંથી? તો કે અસદ્ભુત અનુપચરિત વ્યવહાર નહીંથી આ શરીર મારું કહેવાય. પણ નિશ્ચય નહીંથી આ શરીર મારું ન કહેવાય. એમ 2 ચીજ સાથે સાથે આવશે. અને અસદ્ભુત શું કામ કીધું? કે પર્યાયમાં નથી એટલે અસદ્ભુત. પર્યાયમાં હશે તો સદ્ભુત આવશે. પછી એમાં પાછું નજીક અને દૂર એમ 2 પાછા ફાટા પડશે. સદ્ભુતમાં પાછા ફાટા પડશે. તો અસદ્ભુતમાં એમ યાદ રાખવાનું છે કે આ પર્યાયમાં નથી. અસદ્ભુત કીધું એટલે સમજી જવાનું કે આત્માની પર્યાયમાં નથી, આત્માની પર્યાયની બહાર છે. પછી હવે આવશે સદ્ભુત. સદ્ભુત એટલે આત્માની પર્યાયમાં હશે એને સદ્ભુત કહેશે. તો હવે જે આત્માની પર્યાયમાં છે પણ જે કાયમ માટે નથી એ સદ્ભુત ઉપચરિત વ્યવહાર નહીંનો વિષય છે. આમાં 2 પ્રકારની પર્યાય આવશે. અશુદ્ધ પર્યાય, એક્ઝામ્પલ ભાવ કર્મ, મોહ રાગ દ્વેષ, મિથ્યાત્વ. અપૂર્ણ શુદ્ધ પર્યાય. અને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન ને મન પર્યાય જ્ઞાન. આ બધા શેમાં આવશે? સદ્ભુત ઉપચરિત વ્યવહાર નહીંથી એ મારા છે. મતિ જ્ઞાન જે છે એ મારું, મતિ જ્ઞાન મારું છે. કેમ કયા નહીંથી? તો કે સદ્ભુત ઉપચરિત વ્યવહાર. સદ્ભુત કેમ? કેમ કે મારા આત્માની પર્યાયમાં છે. અને ઉપચરિત કેમ? કેમ કે એ દૂરનો સંબંધ છે એની સાથે. હજી નજીકનો સંબંધ કેમ? કાયમ રહે તો નજીકનો સંબંધ કહેવાય. આ વયા જશે. ભાવ કર્મ, મોહ રાગ દ્વેષ, મિથ્યાત્વ, પછી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન. જો કેવળ જ્ઞાન નથી લીધું અહીંયા. કેમ? કેવળ જ્ઞાન કાયમ રહેવાનું છે એટલે એ સદ્ભુત અનુપચરિતમાં નાખશે. કેવળ જ્ઞાન જે છે એ સદ્ભુત અનુપચરિતમાં આવશે. અહીંયા આગળ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન ને મન પર. કેમ કે આ રહે નહીં, કાયમ ન રહે. જ્યારે મોક્ષ થઈ જાય ત્યારે આ બધા વયા જાય. એટલા માટે એને ઉપચરિતમાં નાખ્યા કે એ દૂરનો સંબંધ છે, ગમે ત્યારે પૂરો થઈ જશે. હા, સમજાય છે? આ એમને વાંચશો ને પલ્લે જશે નહીં. અત્યારે સમજાવું છું એમ જો બરાબર લેશો ને તો જશે અંદર કે આ શું કહે છે. અસદ્ભુત સદ્ભુત શું છે આ બધું. જો આત્માની પર્યાયમાં ન હોય તો અસદ્ભુત કહેવાય. અને અસદ્ભુતમાં 2 પાર્ટ પડે, ઉપચરિત અનુપચરિત. ઉપચરિત એટલે દૂરનું, અનુપચરિત એટલે નજીકનું. પછી આત્માની પર્યાયમાં હોય તો સદ્ભુત કહેવાય. સદ્ભુતમાં પાછા 2 પાર્ટ પડે, ઉપચરિત અને અનુપચરિત. ઉપચરિત એટલે જે કાયમ રહેવાનું નથી એ, અને અનુપચરિત એટલે આત્માની પર્યાયમાં છે અને કાયમ માટે રહેશે તો એ સદ્ભુત અનુપચરિત. તો અહીંયા આવ્યું 2 પ્રકારની જે પર્યાય છે એ સદ્ભુત ઉપચરિત વ્યવહાર નહીંનો વિષય થયો. ભાવ કર્મ, આપણે જે રાગદ્વેષ કરીએ, ભાવ કર્મ કરીએ એ આપણા કયા છે? આમ ધ્રુવ દ્રવ્ય કહેશે એ તારા નથી. ભાવ કર્મ તારું નથી, દ્રવ્ય કર્મ તારું નથી, નો કર્મ તારું નથી. એમ ધ્રુવ નિશ્ચયને એમ કહેશે તો આ વ્યવહાર નહીં આવશે. કહેશે ના ભાઈ ના, એ કર્મનું ફળ એને જ ભોગવવું પડશે. ભાવ કર્મ એના છે ને એને જ નરકમાં જવું પડશે ખોટા ભાવ કરશે તો એ નહીંથી એના જ છે. એટલે એ આ સદ્ભુત ઉપચરિત વ્યવહાર નહીં કહેશે કે ભાવ કર્મ તારા છે, તું જે મોહ રાગદ્વેષ કરે છે એ તારા છે, તું જે કર્મ બાંધે છે એ તારે જ ભોગવવાના છે. એટલે એ આવશે સદ્ભુત ઉપચરિત વ્યવહાર નહીં. અને હવે પછી લાસ્ટ આવશે સદ્ભુત અનુપચરિત વ્યવહાર નહીંનો વિષય. જે આત્માની પર્યાયમાં છે
અને કાયમ આત્મા સાથે રહેશે